टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेडबुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ઓપનિંગ કેપિટલમાં. હું યોમિક આપની સાથે. આજે ગિફ્ટ નિફ્ટીથી થોડી કમજોરીના સંકેત છે અને આવતીકાલે રજા છે. એક સાથે આજે આપણને નિફ્ટીની એક્સપાયરી જોવા મળી છે, એટલે કે ઘણું બધું એક્શન છે, સાથે ભારત પાકિસ્તાનનું ટેન્શન છે. આ બધા વચ્ચે કઈ રીતે માર્કેટનું સેટઅપ જોવું, આવો શરૂઆત કરીએ સૌથી પહેલાં હેડલાઇન્સથી. ગ્લોબલ બજારથી સારા સંકેત. ગઈકાલે અમેરિકી બજારમાં રહી તેજી. S&P 500માં સતત છઠ્ઠા દિવસે તેજી. ડાઉ જોન્સમાં 300 અંક તો નેસ્ડેકમાં 0.5% રહી મજબૂતી. FIIની કેસમાં સતત 10મા દિવસે ખરીદારી. ગિફ્ટ નિફ્ટીથી મામૂલી મજબૂતીના સંકેત. ડાઉ ફ્યુચર્સમાં મામૂલી 50 અંકની કમજોરી. તો એશિયન માર્કેટમાં મિક્સ કામકાજ. સમાન રહ્યા બજાજ ફાઇનાન્સના પરિણામ. નફો 19% હતો, વ્યાજથી કમાયેલ આવક 22% વધી. કંપનીએ એક શેર પર 4 બોનસ શેર અને એક શેરને 2 શેરમાં વિભાજન કરવાની કરી જાહેરાત. ચોથા ત્રિમાસિકમાં અનુમાનથી સારા રહ્યા BPCLના પરિણામ. નફો 31% તો આવક 2% ઘટી. કંપનીના EBITDA અને માર્જિનમાં સુધારો. આજે આવશે ફેડરલ બેંક અને બંધન બેંકના Q4 પરિણામ. તો એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ડસ ટાવર્સ સહિત કુલ 9 વાયદા બજારની કંપની પોતાના રજૂ કરશે પરિણામ. આવો સીધા જે અમારા ઇન્ટરેક્ટિવ વોલ તરફ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે હવે કેશમાં સતત 10મા દિવસે FI દ્વારા ખરીદારી કરવામાં આવી છે, કે FI હવે ક્યાંક ને ક્યાંક ફરીથી પોઝિટિવ થઈ રહ્યું છે ભારતીય માર્કેટને લઈને. DI પણ હવે જોઈએ તો ક્યાંક ને ક્યાંક ખરીદીના મૂડમાં આવ્યું છે. પરંતુ હવે આજે નજર કરીએ તો માર્કેટમાં ઓપનિંગના સંકેત આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક જ્યારે સવારે 7 વાગ્યાના આજુબાજુ આપણે જોઈએ તો ગિફ્ટ નિફ્ટીમાં આપણને ઓલમોસ્ટ પોઝિટિવ આંકડો તો 40 થી 50 પોઈન્ટ, અને અત્યારે તમે નજર કરશો તો 100 પોઈન્ટ જેવો કમજોર ઓપનિંગના આંકડા બતાવો, એટલે કે ક્યાંક ને ક્યાંક 5% થી 0.5%ની વચ્ચે તમે કમજોર ઓપનિંગ તમને આજે જોવા મળી શકે છે. પરંતુ હવે સેટઅપ શું કહી રહ્યો છે, આવો સૌથી પહેલાં એની આપણે નજર કરીએ. તો સૌથી પહેલાં નજર કરીએ FI દ્વારા આપણને કઈ રીતની એક્શન આપણને જોવા મળી છે. તો FI દ્વારા સૌથી પહેલાં નજર કરો તો કેશમાં સતત 10મો દિવસ છે કે જે તેઓ અહીંયાથી ખરીદીને જઈ રહ્યા છે. ઓલમોસ્ટ 2385 કરોડ. ગઈકાલે પણ જોયું તો આપણે આજ 2500 કરોડની આજુબાજુ આપણને આંકડો જોવા મળ્યો હતો, એટલે કે સતત 10મા દિવસે તેઓ પોઝિટિવ છે અને એ જ કારણથી માર્કેટમાં પણ સારી એવી તેજી જોવા મળી છે. સામે DI પણ જો તો સતત બીજો દિવસ છે કે જેઓ FIIની સાથે ચાલી રહ્યા છે. બાકી થતું શું હતું કે FI શરૂઆતમાં ખરીદી કરતા હતા, પરંતુ DI સામે વેચતા હતા. પરંતુ હવે FIIની સાથે DI પણ ક્યાંક ને ક્યાંક મજબૂતી બતાવી રહ્યું છે. નજર કરો ઇન્ડેક્સ ફ્યુચરમાં 910 કરોડની ખરીદારી કરવામાં આવી છે. એમાં પણ ખાસ કરીને નિફ્ટી 50માં તમે નજર કરો 1130 કરોડ. અને આજે તમને સ્વાભાવિક છે કે વીકલી એક્સપાયરી જોવા મળવાની છે, એટલે કે એક્સપાયરીના એક દિવસ અગાઉ તેઓ ઇન્ડેક્સમાં અહીંયાથી લોંગ કરી ગયા છે. 1130 કરોડની ખરીદી કરી છે. પરંતુ બેંક નિફ્ટીમાં તેઓ અહીંયાથી પોઝિશન એમને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં નેગેટિવ બનાવી છે. 213 કરોડની તેમને અહીંથી નેગેટિવ છે. ફાઇનાન્શિયલ ઉપર નજર કરો, ત્યાં ઓલમોસ્ટ ફ્લેટ આંકડો છે. સામે મિડકેપમાં પણ બહુ કોઈ ખાસ એન્ટિસિપેટ જોવા નથી મળતું. નજર કરો તમે અહીંયાથી ઇન્ડેક્સ ઓપ્શન, તો ઇન્ડેક્સ ઓપ્શનમાં તેઓ 11,490 કરોડની અહીંથી વેચવાલી કરવામાં આવી છે. તો આપણે નેક્સ્ટ પ્લેટ જોઈએ કે ઇન્ડેક્સ ઓપ્શનમાં તેઓ વિગતવાર કઈ રીતે અહીંયાથી ખરીદી કરીને ગયા છે. તો ઇન્ડેક્સ ઓપ્શનમાં તમે નજર કરશો તો અહીંયાથી તમે જોશો તો ઓલમોસ્ટ 11,490 કરોડની અહીંથી એમના દ્વારા અહીંથી વેચવાલી કરવામાં આવી છે. FI ઇન્ડેક્સ ઓપ્શનમાં નજર કરો તો 11,490 કરોડની અહીંયાથી વેચવાલી. એમાં સ્પેસિફિક નિફ્ટીમાં નજર કરશો તો 6,986 કરોડ એમના દ્વારા વેચવાલી કરવામાં આવી છે. નિફ્ટી ફાઇનાન્શિયલ ત્યાં પણ તેમના દ્વારા અહીંથી વેચવાલી કરવામાં આવી છે ઓપ્શનમાં. મિડકેપમાં પણ વેચવાલી છે. માત્ર મિડકેપ સિલેક્ટમાં એટલે કે ફાઇનાન્શિયલ, બેંક નિફ્ટી અને નિફ્ટી ત્રણેયમાં તેઓ ઓપ્શનમાં અહીંથી નેગેટિવ છે, પરંતુ ઇન્ડેક્સમાં તેમના ઓપ્શનમાં નેગેટિવ પરંતુ ફ્યુચરમાં પોઝિટિવ છે, એટલે કે ક્યાંક ને ક્યાંક મિક્સ કારોબાર આપણને અહીંથી એક્સપાયરીના એક દિવસ પહેલાં જોવા મળી રહ્યો છે. સામે સ્ટોક ફ્યુચર્સ નજર કરો તો ત્યાં પણ મામૂલી ઘટાડો જોવા મળે છે અને સ્ટોક ઓપ્શનમાં પણ તેઓ અહીંયાથી થોડાક નેગેટિવ જોવા મળે છે. એટલે કે ઓવરઓલ આપણે જો કેશ માર્કેટ જોઈએ તો કેશ માર્કેટ સિવાય ઓવરઓલ બધા આંકડા ક્યાંક ને ક્યાંક થોડાક નેગેટિવ સેન્ટિમેન્ટ આપણને એક એક્સપાયરી દિવસ પહેલાં જોવા મળે છે. સ્વાભાવિક છે કે એક્સપાયરી છે, સારી એવી તેજી આપણને માર્કેટમાં જોવા મળી છે. અને જે રીતે ઇન્ડિયા પાકિસ્તાનની થોડુંક ટેન્શન વધી રહ્યું છે, એટલે અહીંયા પણ આવો જે કારોબારમાં આપણને જે FI દ્વારા જે જોવા મળી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક થોડુંક આપણને મિક્સ પરફોર્મન્સ એમના દ્વારા
જોવા મળી રહ્યું છે. બીજું નજર કરો ઇન્ડિયા વિક્સ ફરીથી તમારો 17 ઉપર જતો રહ્યો છે અને એ જ કારણથી માર્કેટમાં આવો ફરીથી ક્યાંક ને ક્યાંક મોટું વોલેટિલિટીનું વંટોળ જોવા મળી શકે છે. એટલે કે અપસાઇડ મોટી મૂવમેન્ટ આપણને માર્કેટમાં અહીંથી આવતી જોવા મળી શકે છે. વાત થઈ FIA DIની. આવો હવે આપણે જોઈએ નિફ્ટી અને બેંક નિફ્ટીનું સેટઅપ. સૌથી પહેલાં નિફ્ટીનું જોઈ લઈએ કે કઈ રીતે આપણને પોઝિશનલ વીકલી કઈ રીતનું સેટઅપ છે, કયા લેવલ ધ્યાન પર રાખવા. હવે નજર કરો નિફ્ટીનું પોઝિશનલ. ડેઇલી ચાર્ટમાં એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. ગઈકાલે પણ મેં તમને કીધું હતું ક્લોઝિંગ કેપિટલમાં, આજે પણ તમને એ જ વસ્તુ ફરીથી હાઇલાઇટ કરીશ અને એ છે ઇનસાઇડ બાર. નજર કરો ડેઇલી ચાર્ટમાં તમારો ઓલરેડી ઇનસાઇડ બાર ક્રિએટ થયેલો છે. આ ઉપરની સાઈડ તમારું લેવલ બને છે એ છે 24,365. એટલે ઉપરની આપણે સાઈડ 24,365નું લેવલ છે જેની ઉપર ક્લોઝ જોઈએ છે. એટલે જેની ઉપર ક્લોઝ આવે તો બીજું 500 થી 550 પોઈન્ટની અંકની તેજી આપણને નિફ્ટીમાં જોવા મળી શકે. એટલે તમારા માટે લેવલ આવશે તો ડાયરેક્ટ 24,865. એટલે કે 24,865 જો તમે આ લેવલ છે 24,365 એની ઉપર ક્લોઝ આપો છો તો તમને આ લેવલ અહીંયાથી જોવા મળી શકે છે. પરંતુ કોઈ કારણસર માની લો કે માર્કેટમાં વોલેટિલિટી આવી, કોઈ ખરાબ ન્યૂઝ આવ્યા અને તમે આ લેવલ તમે અહીંયાથી ક્રોસ નથી કરતા અને નીચેની તરફ તમે જાઓ છો તો નીચેની તરફ તમારે સપોર્ટ તરીકે અહીંયાથી ધ્યાન રાખવાનું રહેશે ડેઇલી કેન્ડલમાં. તે તમારા માટે આ આવશે કે જે તમારું લેવલ અહીંયાથી થાય છે 23,850. 23,850નું એક લેવલ છે કે જે તમારી અહીંયાથી નીચે સપોર્ટ તરીકે કામ કરશે. એ બ્રેક ના થવું જોઈએ. એ બ્રેક થઈને જો નીચે તમે ક્લોઝ આપો તો સ્વાભાવિક છે કે નીચે તમને 500 થી 550 અંકની અહીંયાથી કમજોરી જોવા મળી શકે છે અને જે લેવલ તમારા માટે આવે છે એ તમારા માટે ડાયરેક્ટ અહીંયાથી આવશે 23,480 આજુબાજુ કે જે તમારે અહીંયાથી લેવલ જોવા મળી શકે. પરંતુ એ ક્યારે કે જો તમે આ લેવલ બ્રેક કરો છો તો જ્યાં સુધી તમે આ લેવલની નીચે ક્લોઝ નથી આપતા ત્યાં સુધી તમને માર્કેટમાં બે વસ્તુ જોવા મળશે, કાં તો કન્સોલિડેશન કાં તો પછી બાય ઓન ડીપ એટલે કે ઘટાડે ખરીદીની રણનીતિ આપણને અહીંથી જોવા મળી શકે છે. ડેઇલી ચાર્ટમાં ઓવરઓલ આપણે સેટઅપ સમજી લીધું. પોઝિશનલ ઉપરની તરફ 24,365, નીચેની તરફ આપણે જોયું 23,850. આ એક રેન્જ છે, એની વચ્ચે કન્સોલિડેશન જોવા મળી શકે. ઉપર કાં તો નીચે બ્રેકઅપ કાં તો બ્રેકડાઉન બેમાંથી કંઈ પણ જો પરિસ્થિતિ આપણને જોવા મળે જે બાદ બીજી આગળ આપણને મૂવ જોવા મળી શકે છે. વાત થઈ નિફ્ટીનો ડેઇલી ચાર્ટ. આવો હવે આપણે વીકલી ચાર્ટ જોઈએ. વીકલી ચાર્ટમાં પણ તમે જોશો તો 24,365 જે તમને ઓલરેડી મેં લેવલ વાત કરી એ કેમ મહત્વનું છે. લાસ્ટ વીકનો તમે જે હાઈ જોશો, લાસ્ટ વીકની તમારી કેન્ડલ એનો જે હાઈ તમારા માટે જે બની રહ્યો છે એ તમારો ઓલમોસ્ટ છે 24,365. એટલે સ્વાભાવિક છે કે લાસ્ટ વીકની જે કેન્ડલ છે એની ઉપર તમારે આ અઠવાડિયે તમારો જો કેન્ડલ ક્લોઝ આવશે તો ક્યાંક ને ક્યાંક તમને અહીંયાથી અપસાઇડ જોવા મળી શકે જે ઓલરેડી તમારા માટે આ લેવલ થશે અને એ લેવલ તમારા માટે અહીંયાથી હતા નવેમ્બર મહિનાના હાઈ. એટલે કે જો તમે અહીંથી 24,365ને તમે ક્રોસ કરો છો વીકલી ચાર્ટમાં એની ઉપર તમે બંધ થાવ છો તો તમને અહીંયાથી જે નવેમ્બર મહિનાના જે હાઈ હતા અને ઓલરેડી જે ઓક્ટોબર મહિનામાં જે મેઇન કરેક્શન તમારું શરૂઆત થયું હતું ત્યાં તમે ફરીથી જોવા મળી શકો અને લેવલ તમારા માટે છે 24,865 અને સ્વાભાવિક છે કે એની ઉપર તમને બીજા અપસાઇડ ઉપર 25-26 સુધીની મળી શકે. પરંતુ એઝ ઓફ નાવ 24,365 જેની ઉપર ક્લોઝિંગ જોઈએ છે. ડેઇલી ચાર્ટમાં થશે તો પણ સારું, વીકલી ચાર્ટમાં થાય તો સૌથી વધારે મજબૂતી જોવા મળી શકે અને આપણને ફરીથી નવેમ્બર મહિનાના જે હાઈ હતા એને પણ ક્રોસ કરતા તમે અહીંથી જોવા મળી શકો છો. એટલે કે સેટઅપ પોઝિટિવ છે. અહીંયા પણ સપોર્ટ તરીકે એ જ આપણા માટે લેવલ થશે 23,850 કે જેને તમે અહીંથી ખાસ કરીને ફોકસ કરીશું. વાત થઈ ગઈ નિફ્ટીના વીકલી ચાર્ટ. એક વખત 15 મિનિટનો પણ આપણે ચાર્ટ જોઈ લઈએ. ગઈકાલે આપણે જોઈએ તો 15 મિનિટમાં એકદમ નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો. એના આગલા દિવસે પણ તમે જોશો તો 28 તારીખે પણ તમને એ જ જોવા મળ્યું. પરંતુ બંને વસ્તુમાં તમે નજર કરશો તે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતું કે આ એક રેન્જ નજર કરો કે એની વચ્ચે જ તમને કારોબાર જોવા મળ્યો છે. 28 તારીખે તમે ઓપન થયા બાદ તેજી આવી પરંતુ આ એક નાની રેન્જ હતી કે જેની અંદર તમે કારોબાર કર્યો. હવે તમે નજર કરો તો આ રેન્જની ઉપર તમે ગઈકાલે ઓપન થયા પરંતુ તમે તરત નીચે આવી ગયા અને ફરીથી તમે આ એક રેન્જ હતી કે જેની વચ્ચે જ કારોબાર કર્યો. એટલે ઉપરની તરફ તમારા માટે જે આપણે વાત કરી 24,350 કે જ્યાંથી અવરોધ આવી રહ્યો છે અને નીચેની તરફ નજર કરશો તે તમારા માટે છે 24,300. એટલે કે ક્યાંક ને ક્યાંક આ એક લેવલ છે કે જ્યાં થોડુંક આપણને અહીંથી કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. હવે અત્યારે તમે 24,325 જે આપણું ક્લોઝિંગ છે અત્યારે માની લો કે જે રીતે ગિફ્ટ નિફ્ટીના કમજોરીના આંકડા જોવા મળી રહ્યા છે એટલે કે તમે ઓલમોસ્ટ 80 થી 100 પોઈન્ટ નીચે ઓપન થાવ 80 થી 100 પોઈન્ટ નીચે એટલે તમારા નીચેની તરફ 24,250 આજુબાજુ ફોર એક્ઝામ્પલ તમે ઓપન થાવ છો તો 24,250 પછી મેઇન ઝોન રહેશે નીચેની તરફ 24,200 સપોર્ટ. 24,200 સપોર્ટ બ્રેક ના થવો જોઈએ. જો બ્રેક થાય તો વધારે પેઇન જોવા મળી શકે અને તરત જ જો માની લો કે તમે રિકવરી આવે છે તો આ લેવલ જે છે 24,300 કેટલું સસ્ટેન થાય છે એની ઉપર વોચ કરવાનું રહેશે. જો એ સસ્ટેન થશે તો ફરીથી ચાન્સીસ શું રહેશે આ લેવલ કે 24,350 કે ત્યાં તમને કન્સોલિડેશન કરી શકો. જો 24,300 તમે રિકવરી આવી ગઈ તો આ એક કન્સોલિડેશન જોવા મળે. પરંતુ જો તમે આ લેવલ પણ ક્રોસ કરો છો 24,350 24,365 તો તમને ફર્ધર અપમૂવ 24,400 24,500 પણ જોવા મળી શકે છે અને 24,500
24,500ની ઉપર તો સ્વાભાવિક છે કે તમને એક શાર્પ શોર્ટ રિકવરિંગ આપણને જોવા મળી શકે છે. એટલે કે ઓવરઓલ આપણે જોયું નિફ્ટીનું સેટઅપ. ઓઆઈ ડેટા પણ આપણે નજર કરીશું કે ઓઆઈ સેટઅપ શું જોવા મળે છે, પરંતુ આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ. જે બાદ નિફ્ટીનો ઓઆઈ ડેટા શું કહી રહ્યું છે, બેંક નિફ્ટીનું સેટઅપ શું કહી રહ્યું છે, દરેક પર ચર્ચા કરીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરીએ નિફ્ટીનો ઓપન ઇન્ટરેસ્ટ ડેટા આપણને શું સેટઅપ કર્યો છે. સ્વાભાવિક છે કે વીકલી એક્સપાયરી જે છે એટલે આપણને જે ડેટા પણ છે એ કંઈક ઘણી મોટી આપણને મુવમેન્ટમાં જોવા મળશે. સૌથી પહેલાં આપણે જે હાઇલાઇટ કરીશું તે છે 24,300. 24,300 આપણે એટલા માટે હાઇલાઇટ કરીશું કારણ કે તમે આજે ઓલમોસ્ટ ઓપન 24,200 અને 24,300 આની વચ્ચે તમે ક્યાંક ઓપનિંગ થતા જોવા મળશો. હવે આની વચ્ચે તમે ઓપનિંગ જ્યારે થશો ત્યારે તમારે જોવાનું રહેશે કે આ જે 24,300 જે પુટ રાઇટર્સ છે એ કેટલો સપોર્ટ આપે છે. જો એ સપોર્ટ આપશે, કોન્ફિડન્સ તેમનો નહીં ખોવે તો સ્વાભાવિક છે કે ફરીથી તમે ઉપર આવશો. પરંતુ અહીંયાથી જો પોઝિશન હટશે તો ચાન્સીસ રહેશે કે આ 24,200 એક તમારો સપોર્ટ રહેશે અને જો એની નીચે તમને ડાયરેક્ટ 24,100 અને 24,000 મેઇન 24,000 છે કે જ્યાં સપોર્ટ મળી શકે છે. એટલા માટે 24,200 અને 24,000 આ બે નીચે સપોર્ટ, ઉપરની તરફ 24,300 કે જેની ઉપર તમારે કારોબાર કોન્ફિડન્સ સાથે અહીંથી સેટઅપ થવું જોઈએ, કન્સોલિડેટ થવું જોઈએ, સસ્ટેન થવું જોઈએ. 24,300 તમારું સસ્ટેન થાય છે તો તમારા માટે નેક્સ્ટ અવરોધ આવશે એ છે 24,400 જ્યાં તમારું છે કોલ રાઇડર્સનું બિગ ઝોન, એટલે કે સૌથી મોટું ઝોન કોલ રાઇડર્સ માટે ત્યાં છે. સાથે તમે નજર કરો 24,500 કે જ્યાં બંને ઉપર તમને ઓલમોસ્ટ 1.5-2 કરોડ પોઝિશન જોવા મળશે. એટલે એ જ કારણથી ઉપર અવરોધ વધારે છે. 24,400 પણ, 24,500 પણ અને આજે એક વખત તમે 24,300 ની નીચે ઓપન થશો એટલે આ કોલ રાઇડર્સ પણ પોતાની પોઝિશન એડ ઓન કરશે અને એ જ કારણથી આ 24,300 પણ છે જે એક અવરોધ બનતો જોવા મળી શકે. એટલા માટે ઉપરની તરફ ક્યાંક ને ક્યાંક અવરોધ વધારે છે, નીચે સપોર્ટ એટલા ખાસ જોવા નથી મળી રહ્યા. એટલે આજની એક્સપાયરી કાં તો જો આપણને કન્સોલિડેશન કાં તો થોડીક વીકનેસ જોવા મળી શકે છે. રિકવરી ત્યારે જ આવશે કે તમે જ્યારે 24,300 અને 24,400 આને જો તમે વટાવી દો તો સારી એવી એક્સપેક્ટેશન તમને અહીંથી નિફ્ટીમાં મુવમેન્ટ જોવા મળી શકે છે. વાત થઈ ઓઆઈ. આવો ઓઆઈ ચેન્જ જોઈએ. ગઈકાલે તમે જોશો તો જે આ ઉપરના લેવલથી થોડી કમજોરી આવી એમાં સૌથી વધારે કોન્ફિડન્સ તમે નજર કરો આ જ લેવલમાં જોવા મળ્યું છે 24,400. એટલા માટે જ મેં કીધું કે કોલ રાઇડર્સ અત્યારે મોટું સૌથી ઝોન છે તો એ છે 24,400. નીચેની તરફ 24,300 ગઈકાલે પોઝિશન પુટ રાઇડર્સ બનાવવી જરૂર, પરંતુ આજે જ્યારે નીચે ઓપન થઈશું ત્યારે એ લોકો કેટલા સસ્ટેન થાય છે એ ખાસ કરીને ફોકસ કરવાનું રહેશે. બાકી ઇન બિટવીન નજર કરો અહીં કોઈ જગ્યાએ કોન્ફિડન્સ આપણને પુટ રાઇડર્સનો જોવા નથી મળ્યો અને એ જ કારણથી જો આ 24,300 તમારું સસ્ટેન નહીં થતું તો નીચે તમને વધારે પેઇન જોવા મળી શકે છે. એ જ કારણથી કીધું કે નીચે સપોર્ટ આજની એક્સપાયરી માટે એટલા બધા હાલ નથી જોવા મળી રહ્યા. ઉપરની તરફ 24,400, 24,500, 24,450 ત્રણેયમાં તમને અહીંથી પોઝિશન એડ ઓન થઈ છે. એટલે કે ઉપર ક્યાંક ને ક્યાંક આજે આપણને થોડુંક આપણને વેચવાલી જોવા મળી શકે છે. 24,400, 24,500 ઉપર દબાણ આપણને આવી શકે છે. એટલે કે નિફ્ટીનું સેટઅપ આપણે જોઈએ ઓવરઓલ કન્સોલિડેશન જોવા મળી શકે છે. આવો જોઈએ આપણે બેંક નિફ્ટીનું સેટઅપ શું કહી રહ્યું છે. બેંક નિફ્ટી ઉપર તમે નજર કરશો તો સૌથી પહેલાં તમે પોઝિશનલ ચાર્ટ જુઓ ડેઇલી. તો ડેઇલીમાં તમને જે ચાર્ટ જે તમે જોશો તો આપણે ઇનસાઇડ બાર આપણે જોયું નિફ્ટીમાં બની છે, પરંતુ બેંક નિફ્ટીમાં તમે નજર કરશો તો જે તમારો પરમ દિવસનો જે હાઈ હતો રાઈટ, પરમ દિવસનો એને ઉપર તમે ગઈકાલે ગયા, એની ઉપર તમે ગયા પરંતુ ક્લોઝિંગ તમે એની નીચે આપ્યું છે. તમારો જે હાઈ હતો એ ઓલમોસ્ટ હતો 55,550 આજુબાજુ. આ તમારો ઓલમોસ્ટ હાઈ હતો પરમ દિવસે જેની ઉપર તમે ગયા ઓલમોસ્ટ 56,000ની નજીક, પરંતુ ત્યાં ફરીથી તમને અવરોધ આવ્યો. જે ઓલરેડી તમારા હાઈ હતા 56,090 જે તમારા ઓલ ટાઈમ હાઈ છે 56,090. એટલે કે જ્યાં સુધી તમને 56,090 આ જે તમારું લેવલ છે એની ઉપર તમે ક્લોઝિંગ ના આપો ત્યાં સુધી બેંક નિફ્ટીમાં પણ થોડુંક દબાણ ઉપલા સ્તરથી તમને આવતું જોવા મળી શકે છે. પરંતુ વ્યૂ હજુ પણ બેંક નિફ્ટીમાં પોઝિટિવ છે. ક્યાં સુધી પોઝિટિવ છે તો આજે આપણે જે મોટી ગ્રીન કેન્ડલ તમે જોઈ રહ્યા છો એનો લો તમારો ના તૂટે ત્યાં સુધી તમારો વ્યૂ અહીંયાથી તમને પોઝિટિવ જોવા મળી શકે છે અને તમારું લેવલ ઓલમોસ્ટ તમે નજર કરશો તે તમારા માટે 54,500 આજુબાજુ થશે. એટલે કે આજ ગઈકાલનું જે ક્લોઝિંગ છે એનાથી 1,000 પોઈન્ટ નીચે તમે આવશો ત્યાં તમારો લેવલ આવશે 54,500 આજુબાજુ. જ્યાં સુધી આ લેવલ તમારું બ્રેક નથી થતું અને ડેઇલી કેન્ડલમાં તમે ક્લોઝ નથી થતા ત્યાં સુધી અહીંયા પણ તમને એક બાય ઓન ડીપ જોવા મળી શકે છે, પરંતુ ઉપર દબાણ પણ આવતું જોવા મળશે. એટલે કે ઘટાડે ખરીદી અને ઉપર વધારે તમને વેચવાળી પણ જોવા મળશે. ક્યાં સુધી ઉપર જ્યાં સુધી તમે 56,000નું લેવલ આ તમે ક્લોઝ ના આપો એની ઉપર ત્યાં સુધી તમને થોડુંક અહીંથી પ્રેશર જોવા મળી શકે છે, પરંતુ નીચે સપોર્ટ પણ તમને તરત જ આવતો જોવા મળી શકે છે. એટલે કે અહીંયા પણ થોડુંક મિક્સ કામકાજ જોવા મળી શકે, કારણ કે જે રીતે સ્વાભાવિક છે કે ઇન્ડિયા પાકિસ્તાનનું થોડુંક ટેન્શન વધતું જોવા મળ્યું હોય એટલે લોકો એવું વન વે પણ તેજી નહીં કરે અને સામે એફઆઈ ખરીદી રહ્યા છે, ગ્લોબલ પરિસ્થિતિ સારી છે એટલે લોકો વન વે વેચવાલી પણ નહીં કરે. એટલે કે થોડું કન્ફ્યુઝન આપણને માર્કેટમાં જોવા મળી શકે છે. આવો વીકલી ચાર્ટ લઈને આવો.
વીકલી ચાર્ટમાં તમે નજર કરશો તો બેંક નિફ્ટીમાં તમને જે સેટઅપ તમે જોશો તો સૌથી પહેલાં ઇનસાઇડ બાર આમાં તમને બન્યું છે. નિફ્ટીમાં ડેઇલી ચાર્ટમાં બન્યું છે, બેંક નિફ્ટીમાં તમારા માટે અહીંથી વીકલી ચાર્ટમાં ઇનસાઇડ બાર બન્યું છે. હવે આમાં તમારે લેવલ નજર કરશો તો નીચેની તરફ તમારા માટે છે 54,200 અને ઉપરની તરફ તમારા માટે છે એ સ્વાભાવિક છે કે 56,090 તમારે જે ઓલ ટાઈમ હાઈ હતા. જો વીકલી ચાર્ટમાં તમે અહીંયાથી 56,090 આની ઉપર તમે ક્લોઝ આપો છો તો બીજી 1800થી 2,000 પોઈન્ટની તમને અહીંયાથી અપવું જોવા મળી શકે, જે લેવલ તમારા માટે આવશે 58,000 સુધીના. એટલે કે 56,090 એની અંદર જો તમે વીકલી ચાર્ટમાં તમે જો ક્લોઝિંગ આપો છો, આવતીકાલે રજા છે એટલે કે શુક્રવારે હવે એક ટ્રેડિંગ સેશન રહેશે આજના ટ્રેડિંગ સેશન બાદ, એટલે કે જો શુક્રવારે તમે 56,090 ને ઉપર તમે ક્લોઝિંગ આપો છો તો તમને આ લેવલ જોવા મળી શકે છે. અને જો તમે કોઈ કારણસર નેગેટિવિટી આવે તો નીચેની તરફ આ લેવલ જોવા મળશે. જો આ લેવલની નીચે તમે ક્લોઝ આપો છો તો તમને ફર્ધર અહીંયાથી 52,475 સુધીના લેવલ જોવા મળી શકે છે. એટલે કે ખાસ કરીને નીચે 54,200 અને ઉપરની તરફ તમારા માટે 56,090. આ બે લેવલ છે કે જે વોચ આઉટ કરવાનું રહેશે. એની ઉપર તમે વીકલીમાં કાં તો બ્રેકઅપ કાં તો બ્રેકડાઉન તમે આપો છો, જે બાદ તમને ફર્ધર મૂવ અહીંયાથી 2,000 પોઈન્ટની જોવા મળી શકે છે. એટલે વીકલી ચાર્ટ પણ આપણે જોઈ લીધો. આવો 15 મિનિટ સેટઅપ જોઈ લઈએ. 15 મિનિટમાં આપણને જોઈએ તો નિફ્ટીની જેમ બેંક નિફ્ટીમાં પણ એક જ નાની રેન્જમાં ગઈકાલે તમને કારોબાર જોવા મળ્યો છે. ચાહે 28 તારીખ હોય કે ગઈકાલની તમે 29 તારીખ નજર કરો તો આ એક જે રેન્જ હતી ઉપરની તરફ તમે નજર કરશો તો 55,550 અને નીચેની તરફ તમારા માટે લેવલ હતું 55,300. 200 પોઈન્ટની રેન્જ. ગઈકાલે પણ તમે નિફ્ટીની જેમ ઉપર ઓપન તો થયા પરંતુ તરત જ તમે નીચે આવ્યા બાદ આ જ રેન્જમાં તમે અહીંથી કારોબાર કન્સોલિડેશન કર્યો. તમે આજે ઓલમોસ્ટ માની લો કે અહીંયા ઓપન થાવ છો 55,000 આજુબાજુ, 55,000 કે 55,200. જે બાદ તમારે નજર કરવાનો રહેશે છે 28 તારીખનો લો, એટલે કે 2 દિવસ પહેલાંનો તમારો જે લો હતો પરમ દિવસનો, જે તમારા માટે ઓલમોસ્ટ અહીંયાથી થાય છે 54,500ની નજીક. અને એ જ મેં તમને ઓલરેડી લેવલ પણ વાત કરી 54,500 છે ડેઇલી ચાર્ટમાં, કે જેની નીચે તમે ક્લોઝ ના થવું જોઈએ. જો આની નીચે તમે ક્લોઝ થાવ છો તો થોડુંક પેઇન જોવા મળી શકે છે. પરંતુ અહીંયાથી તમને એક લેવલ છે કે જે તમારે એક ખરીદી પણ અહીંયાથી જોવા મળી શકે છે. એટલે કે બાઉન્સ 54,500થી જોવા મળી શકે છે. આજે તમે 55,000 આજુબાજુ ઓપન થશો, 55,000 છે કે જ્યાં તમને કોલ રાઇડર્સ છે એક વખત કોલ રાઇડર્સ ને પુટ રાઇડર્સ એક વખત તમને ક્યાંક ને ક્યાંક સપોર્ટ આપી શકે છે. આવો ઓઆઈ ડેટા ઉપર જોઈએ. ઓઆઈ ડેટા તમે નજર કરશો તો 55,000 ઉપર કે જ્યાં તમને અહીંયાથી એક સપોર્ટ જોવા મળશે. ઓઆઈ ડેટામાં નજર કરો તો 55,000 જ્યાં તમને પુટ રાઇડર્સ છે કે જે આજે માની લો કે તમે ઓપન થાવ છો, તમારું ગઈકાલનું ક્લોઝિંગ 55,300 છે, તમે 301 પોઈન્ટ માની લો કે અઝ્યુમ કરી કે 200 થી 300 પોઈન્ટ તમે નીચે ઓપન થાવ છો, એટલે કે આ લેવલ છે કે જ્યાં તમે ઓપનિંગ બતાવો છો તો જે બાદ આ એક સપોર્ટ છે કે જ્યાં તમને મળી શકે. પરંતુ આ લેવલ માની લો કે તમે સસ્ટેન નથી કરતા, આને પણ તમે બ્રેક કરો છો તો ડાયરેક્ટ 54,500 જે ઓલરેડી વાત કરી 28 તારીખનો લો હતો એની આજુબાજુ તમે અહીંથી આવી શકો છો અને ત્યાં એક સપોર્ટ મળી શકે. પરંતુ ફર્સ્ટ 55,000 છે કે જ્યાં ફર્સ્ટ આઇટમ આપણને બાઉન્સ જોવા મળી શકે છે. ના મળે તો 54,500 છે જ્યાં આપણને એક બાઉન્સ જોવા મળી શકે છે. માની લો કે આપણને એથી 55,000 આપણને એથી સસ્ટેન થાય છે, બાઉન્સ મળે છે તો એક 55,500 જ્યાં ગઈકાલે પણ અવરોધ નડ્યો તો ચાન્સીસ રહેશે કે આજે પણ એક અવરોધ નડી શકે છે. હા, 55,500 ક્રોસ કરીશું જે બાદ 56,000 કે જે નવા રેકોર્ડ હાઈ તરફ તમને એથી જે જતા જોવા મળી શકે છે. ઓઆઈ ચેન્જ જોઈ લઈએ. ઓઆઈ ચેન્જ આપણને કઈ રીતે સેટઅપ બનતું જોવા મળ્યું છે. ગઈકાલે તમે નજર કરશો તો 55,000 કે જ્યાં કોલ રાઇડર્સ અને પુટ રાઇડર્સ બંનેની થોડી પોઝિશન એથી ઓછી થઈ જોવા મળી છે. પરંતુ કોલ રાઇડર્સમાં નજર કરશો તો 55,400, 500 અને 500 એટલે કે 55,500 આ ત્રણેય છે કે જેને પોતાની પોઝિશન એડ ઓન કરી છે સૌથી વધારે 56,000 ઉપર. એટલે કે ક્યાંક ને ક્યાંક આ કોલ રાઇડર્સ માની રહ્યા છે કે હવે અહીંયાથી 56,000 કે જે નવા રેકોર્ડ હાઈ બન્યા છે ત્યાં તરફ થોડુંક બેંક નિફ્ટીને જવું મુશ્કેલી અહીંથી તેઓ જોઈ રહ્યા છે. એ જ કારણથી તેઓ કોન્ફિડન્સ બતાવ્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જો કોઈક સારા પોઝિટિવ મોટા સમાચાર આવે તો સ્વાભાવિક છે કે આપણને આ લેવલ છે બ્રેક થતા જોવા મળી શકે છે. અન્ટિલ ત્યાં સુધી આપણને અહીંયા નીચેની તરફ 55,000 અને ઉપરની તરફ 56,000 એટલે કે આ એક રેન્જ તમારા માટે બની ગઈ છે 1,000 પોઈન્ટની કે જેની વચ્ચે તમને કારોબાર કન્સોલિડેશન થતો જોવા મળી શકે છે. એટલે કે ઓવરઓલ આપણે વાત કરી નિફ્ટી બેંક નિફ્ટી કારોબારના જે ડેટા છે થોડું કન્સોલિડેશન થઈ શકે છે. ઘટાડા સાથે તમે ઓપન થશો એટલે કે નીચે આપણે નિફ્ટીમાં 24,200 કેટલું સસ્ટેન થાય છે એ બ્રેક ના થવું જોઈએ. જો એ બ્રેક થાય 15 મિનિટ સસ્ટેન થાય તો નીચે થોડુંક પેઇન 24,000 તરફનું જોવા મળી શકે. પરંતુ તમે તરફ માની લો ઘટાડા સાથે ઓપન થાવ છો, તરત જ તમે રિકવરી બતાવો છો તો 24,300 એક લેવલ છે કે જેની ઉપર તમે કન્સોલિડેશન થઈ શકે છે અને 24,400 કે જેની ઉપર તમને શોર્ટ રિકવરિંગ જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ વાત કરીએ નિફ્ટી બેંક નિફ્ટી જેનું સેટઅપ આપણે ધ્યાન પર રાખીશું. હવે સ્ટોક સ્પેસિફિક શું છે એ પણ આપણે ધ્યાન કરવાનું છે. આવો સૌથી પહેલાં એક નાનકડો બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ કયા સ્ટોક છે, ક્યાં એક્શન જોવા મળશે, એક્સપર્ટ સાથેથી ક્યાં સલાહ લઈશું, દરેક પર ચર્ચા કરીશું. આવો એક બ્રેક લઈએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. નિફ્ટી બેંક નિફ્ટીનો આપણે સેટઅપ સમજવાનો ટ્રાય કર્યો. આવો હવે જાણીએ કે સ્ટોક સ્પેસિફિક ક્યાં એક્શન જોવા મળશે, કયા સમાચાર છે, કેવા પરિણામ આવે કંપનીના, એની ઉપર નજર કરીએ. સૌથી પહેલાં તમારા માટે હું લઈને આવીશ તો એ છે બજાજ ફાઇનાન્સ. ગઈકાલથી આ સ્ટોક એક્શનમાં હતો, સમાચારમાં હતો, કારણ કે પરિણામ આવવાના હતા. કોર્પોરેટ એક્શન દરેક પર નજર કરીએ. સૌથી પહેલાં તમે પરિણામ જોશો તો NIA એટલે કે વ્યાજથી કમાયેલ આવક કંપનીને 8,013 કરોડ હતી, જે 22.4% વધી છે અને 9,807 કરોડ આવી છે. સામે કંપનીનો નફો નજર કરશો તો નફો પણ ઓલમોસ્ટ 19% વધ્યો છે, 3,824 કરોડથી વધીને 4,546 કરોડ આવ્યો છે. કંપનીની એસેટ ક્વોલિટી એમાં સારો સુધાર જોવા મળે. NIA અને નફો થોડુંક અહીંયાથી આપણને જેમ એક્સપેક્ટેશનથી થોડુંક ઓછું આવ્યું છે, પરંતુ કંપનીની એસેટ ક્વોલિટી સારી સુધરી છે. તમે ગ્રોસ NPA જોશો 1.12%થી ઘટીને 0.96%, નેટ NPA 0.48%થી ઘટીને 0.44%. એટલે થોડું પરફોર્મન્સ કંપની એસેટ ક્વોલિટીમાં સારું કરી છે. પરંતુ આ બધા કરતાં પણ આજે માર્કેટ જો રિએક્ટ કરશે તે આ સમાચાર ઉપર. બોર્ડે એક શેરને 2 શેરમાં એટલે કે સ્ટોક સ્પ્લિટની અહીંથી જાહેરાત કરી છે. એક શેરના 2 શેર થતા જોવા મળશે. સાથે બોનસ શેરની પણ અહીંથી કંપનીએ જાહેરાત કરી છે, ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. તમે નજર કરશો તો બોર્ડે એક શેર ઉપર 4 બોનસ શેર અહીંથી આપવાની જાહેરાત કરી છે. એટલે કે તમારો સ્પ્લિટ થશે, સામે બોનસ શેર પણ મળશે. એટલે કારણે માની લો કે તમારે એક શેર છે એટલે 4 બોનસ છે, 5 શેર થઈ ગયા. સ્પ્લિટ કરશે એટલે ટોટલ 10 સ્ટોક, એટલે તમારે એક સ્ટોક હશે તો તમારે સાથે 10 સ્ટોક તમને બજાજ ફાઇનાન્સના થતા જોવા મળી શકે છે. એટલે સ્વાભાવિક છે કે આ સ્ટોક આજે બહુ મોટી આજે આપણને ઉથલપાથલમાં જોવા મળી શકે છે. સામે બજાજ ફિન્સર્વ પર નજર કરો. બજાજ ફિન્સર્વના પણ પરિણામ આવ્યા હતા. એમાં પરિણામ ઉપર નજર કરીએ તો સારા એવા આવે છે. માર્કેટ એક્સપેક્ટેશનને પણ સારું એવું બીટ કર્યું છે. આવક 14% વધીને 36,595 કરોડ આવી છે અને કંપની નફો જોઈએ તે પણ ઓલમોસ્ટ 14% ગ્રોથ બતાવે છે. 119 કરોડથી 14% વધીને 2,417 કરોડ આવે છે. સામે નજર કરો BPCLના પરિણામ આપણને જે અનુમાન હતા માર્કેટને એનાથી સારા જોવા મળે છે. હા, આવક નફો ઘટ્યો છે. આવક જોશો તો 2% ઘટી છે. સામે કંપની નફો નજર કરશો તો ઓલમોસ્ટ 31% ઘટ્યો છે. પરંતુ માર્કેટમાં અનુમાન આનાથી પણ વધારે હતું અને એના કમ્પેરમાં કંપની બહુ ઓછો અહીંયાથી નફો ઘટ્યો છે. એટલે સારી વસ્તુ છે. સામે EBITDA માર્જિનમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. EBITDA 2% વધ્યા છે, એ 7,765 કરોડ આવે છે. સામે કંપનીના માર્જિન જોશો તો 6.7%થી વધીને 7% ઉપર કંપનીના માર્જિન આવે છે. અનુમાન હતું 6.4% આજુબાજુ રહેશે, પરંતુ કંપનીના માર્જિન પણ અહીંયાથી સારા ઇમ્પ્રુવમેન્ટ આપણને થતા જોવા મળે છે. એટલે BPCL આજના દિવસે ફોકસ પર રહેશે. IndusInd બેંકમાં બહુ મોટો બદલાવ થવા જઈ રહ્યો છે, કારણ કે એમના જે મેઇન MD એન્ડ CEO હતા તેઓ અહીંયાથી એમના પદથી રાજીનામું અહીંથી આપ્યું છે અને તાત્કાલિક ધોરણે આ રાજીનામું અહીંથી લાગુ થવાનું છે. કારણ કે જે ₹1,979 કરોડના ડેરિવેટિવ જે નુકસાની છે એની જવાબદારી અને ઓવરઓલ જે બી નેગેટિવ સંકેતો બધા જોવા મળે, ક્યાંક ને ક્યાંક તેમણે જવાબદારી લીધી અને એ જ કારણથી તેઓએ રાજીનામું તાત્કાલિક ધોરણે આપ્યું છે. એટલે આ સ્ટોક છે કે જે ફોકસમાં રહેશે IndusInd બેંક. ઇન્ડિયા માર્ટ, આ કંપનીએ પણ પરિણામ સારા એવા રજૂ કર્યા છે. ઇન્ડિયા માર્ટમાં તમે નજર કરશો તો કંપનીની આવક 13% વધી છે, 355 કરોડ આવી. કંપની નફો નજર કરશો તો 81% વધ્યો છે અને વધીને પણ 181 કરોડ, અગાઉ 100 કરોડ હતો. કંપનીને EBITDA નજર કરશો, ઓપરેટિંગ નંબર 48% કંપનીની ઓપરેટિંગ આવક વધી છે, 130 કરોડ જોવા મળી છે અને કંપનીના માર્જિન એકદમ જબરદસ્ત વધ્યા છે. નજર કરશો તો 28.1% માર્જિન હતા, જે વધીને 36.7% કંપનીના માર્જિન જોવા મળે છે. એટલે ઇન્ડિયા માર્ટ ફોકસમાં રહેશે. બીજો આપણે જોઈએ તેમના કોમ્પિટિટર વિશાલ મેગા માર્ટ કે જેનો પણ પરિણામ આવ્યા હતા. કંપનીનો નફો 88% વધ્યો, 61 કરોડથી વધીને તમે જોશો તો ઓલમોસ્ટ તમને અહીંથી 115 કરોડ. આવક પણ તમે જોશો 23.2% વધી છે, 2,547 કરોડ. એટલે આ કંપનીએ પણ સારા એવા નંબર અહીંથી રજૂ કર્યા છે. સ્ટાર હેલ્થ એન્ડ અલાઇડ ઇન્સ્યોરન્સ, કંપનીનો નફો 100% ઘટી ગયો. એટલે કે કંપનીનો ઓલરેડી તમે નજર કરશો 142.3 કરોડ હતો, જે 99.6% એમનો નફો ઘટ્યો અને ઓલમોસ્ટ ફ્લેટ આવી ગયા. 0.51 કરોડ કંપનીનો નફો આવે છે. નેટ પ્રીમિયમ નજર કરશો તો 11.9% ગ્રોથ બતાવે છે. કંપનીનો જે નફો ઘટ્યો કારણ કે તેમણે વન ટાઈમ તેઓ એડજસ્ટમેન્ટ કર્યું છે ખોટનું. અંડર રાઇટિંગ લોસ છે તેમણે અહીંથી ₹51.8 કરોડ હતો, જે વધીને 275 કરોડ આવ્યો અને એ જ કારણથી ક્યાંક ને ક્યાંક તેમની નફામાં અસર જોવા મળી છે. ઓપરેટિંગ ખોટ તમે નજર કરો તે પણ તમને 90 કરોડ હતી, એની સામે 86 કરોડ આવી. થોડીક અહીંથી ઓપરેટિંગ ખોટ ઘટી છે. એટલે આ સ્ટોક છે જે રડાય પર રહેશે. CEAT ઉપર નજર કરો. CEATના પણ પરિણામ આવ્યા હતા. તો કંપનીની જે આ સૌથી પહેલાં નફો જુઓ, 8.4% કંપની નફો વધ્યો, 108 કરોડ હતો, જે વધ્યો છે. સામે આવક નજર કરશો તો ત્યાં પણ 14.3% ગ્રોથ બતાવે છે અને સાથે કંપનીએ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. ₹30 પ્રતિ શેરથી ડિવિડન્ડની જાહેરાત કરી છે, એ પણ અહીંયાથી ખાસ કરીને જે ફોકસમાં રહેશે. પ્રાજ ઇન્ડસ્ટ્રીના નંબર ઉપર નજર કરો તો પ્રાજ ઇન્ડસ્ટ્રીની જે આવક છે 15.6% ઘટી છે, 860 કરોડ આવી છે. સામે કંપની નફો 57% ડાઉન સાઇડ ડી ગ્રોથ થયો છે. કંપની નફો 57% ઘટીને 40 કરોડ આવ્યો છે. સામે કંપનીના EBITDA અને માર્જિન જોશો તો EBITDA 43.5% કંપનીના EBITDA ઘટ્યા છે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝના, અને માર્જિન તમે નજર કરશો તો માર્જિન પણ તમને જે 12.8% હતા, જે ઘટીને તમને 8.6% તમને કંપનીના માર્જિન જોવા મળે છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ ખરાબ આપણને પરફોર્મન્સ જોવા મળ્યું છે.
સ્ટોક સ્પેસિફિક વાત કરી, પરંતુ હવે આજે શું ખાસ છે, કયા પરિણામ આજે આવવાના છે એની ઉપર નજર કરીએ. તો સૌથી પહેલાં તમે નજર કરશો બંધન બેંક, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ, ફેડરલ બેંક, ઇન્ડસ ટાવર, JSPL, સાથે તમે નજર કરશો તો અહીંયા તમને ફિનિક્સ મિલ, વરુણ બેવરેજીસ, સોના, BLW પ્રિસિઝન, IOC, ટોટલ 7 થી 8 થી 9 સ્ટોક છે વાયદા બજારના કે જે આજે પોતાના પરિણામ રજૂ કરવાના, જેની ઉપર તમારું ફોકસ હોવું જોઈએ. અને સાથે એથર એનર્જી આઈપીઓના સબસ્ક્રિપ્શન માટે આજે છેલ્લો દિવસ છે કે જે તમારે અપ્લાય કરવા માંગતા હોય તેની ઉપર તમે ફોકસ કરી શકો છો. અને આવતીકાલે મહારાષ્ટ્ર ડે છે, લેબર ડે છે કે જેના નિમિત્તે માર્કેટ બંધ રહેશે અને એ કારણે સ્વાભાવિક છે કે એનું આજે એક્શન આજે આપણને મિક્સ જોવા મળી શકે છે. એટલે સ્ટોક સ્પેસિફિક પણ આપણે નજર કરી કઈ કંપનીના પરિણામ છે, દરેક ઉપર આજે આપણને મોટી મલ્ટીબેગર એક્શન જોવા મળી શકે, કારણ કે સાથે આજે આપણને નિફ્ટીની એક્સપાયરી પણ છે. એટલે સ્વાભાવિક છે કે દરેક ઉપર તમારીથી ફોકસ હોવું જોઈએ. આવો ફટાફટ બ્રેક લઈએ. બ્રેક બાદ એક્સપર્ટ આપણી સાથે જોડાશે, એમની સાથે જાણીશું કે આવા વાતાવરણમાં કયા સ્ટોક, કયા સેક્ટર, ક્યાં ફોકસ કરીશું, દરેક પર ચર્ચા કરીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ તો ગિફ્ટ નિફ્ટીથી ક્યાંક ને ક્યાંક તમને 101 પોઈન્ટના અહીંથી કમજોર ઓપનિંગના આંકડા જોવા મળી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે આપણે જે વાત કરી કે 24,325 આજુબાજુ તમારું ક્લોઝિંગ છે, એટલે કે 24,250 આ એક લેવલ છે કે જે તમને ઓપન થતું જોવા મળી શકે છે. સ્વાભાવિક છે કે થોડું આજે 5-6 મિનિટ લાગશે આપણને ઓપન થતા આંકડા, પરંતુ એની પહેલાં એક નવું સેગમેન્ટ તમારા માટે લઈને આવે છે બમ્પર સ્ટોક કરીને. અને બમ્પર સ્ટોક છે કે જેમાં હવે અમે તમને ડેઇલી તમને જણાવીશું કયા સ્ટોકમાં તમને એક્શન જોવા મળી શકે, ટેકનિકલી કાં તો ફંડામેન્ટલ, કયા સ્ટોકમાં તમારે રડાર હોવી જોઈએ, શું લેવલ તમને આવતા જોવા મળી શકે, એ તમારા માટે આપણે ચર્ચા કરીશું. તો આવો સૌથી પહેલાં આપણે નજર કરીએ કે બમ્પર સ્ટોકમાં આજે તમારા માટે કયા લેવલ આપણે લઈને આવે છે. આજના બમ્પર સ્ટોકમાં હું તમારા માટે સૌથી પહેલો સ્ટોક લઈને આવ્યો છે ટાટા કન્ઝ્યુમર. બમ્પર સ્ટોકમાં તમે નજર કરશો તો ટાટા કન્ઝ્યુમર હું એટલા માટે લઈને આવ્યો છું કારણ કે ટેકનિકલી આ સ્ટોક ઘણો મજબૂતી જોવા મળી રહ્યો છે. સૌથી પહેલાં આપણે ચાર્ટ નજર કરીએ તો ટેકનિકલ ચાર્ટ પ્રમાણે તમે જોશો તો વીકલી ચાર્ટમાં તમને અહીંયાથી જોવા મળી રહ્યો છે સ્ટોક સારી એવી મજબૂતી જોવા મળી રહ્યો છે. તમને કપ વિથ હેન્ડલ પેટર્ન તમને જોવા મળશે અને એનું બ્રેકઆઉટ તમને આવ્યું છે. અને સ્વાભાવિક છે કે જ્યારે પણ આવું બ્રેકઆઉટ આવું તો સારી એવી તેજી જોવા મળી શકે, એટલે કે તમારે જે ઓલ ટાઈમ હાઈ તમને જે સ્ટોકમાં બનતા જોવા મળે છે એ લેવલ ફરીથી જોવા મળી શકે. પહેલાં 1220 અને જે બાદ તમને 1253 આ લેવલ છે કે જે તમને ટાટા કન્ઝ્યુમરમાં જોવા મળી શકે. સ્ટોપ લોસ તરીકે તમે નીચે 1097 એટલે કે જે તમારા 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એ તમે ખાસ કરીને ફોકસ કરી શકો છો, એટલે કે સારી એવી અપસાઇડ આપણને સ્ટોકમાં જોવા મળી શકે. બીજું ગઈકાલે ડેઇલી ચાર્ટમાં પણ ઇનસાઇડ બાર પેટર્નનું બ્રેકઆઉટ આવ્યું છે અને એ જ કારણથી આ સ્ટોક મને અહીંથી પસંદ આવે છે. બીજો સ્ટોક હું તમારા માટે લઈને આવ્યો છું તે છે BPCL. BPCL આપણે નજર કરીએ તો કંપનીના જે Q4ના જે પરિણામ આવે છે અનુમાન કરતાં ઘણા સારા આવે છે. ખાસ કરીને જે ક્રૂડ ઓઇલમાં જે ઘટાડો આવ્યો પ્રાઇસ કિંમતમાં એનો ફાયદો આ કંપનીને મળ્યો છે. અને તમે પરિણામ પર નજર કરશો તો આવક 1.13 લાખ કરોડ હતી જે અહીંયાથી 2% ઘટી છે, એટલે અનુમાન કરતાં ઓછી ઘટી છે. નફો પણ અનુમાન કરતાં ઓછો ઘટ્યો છે. ઓપરેટિંગ નંબર સારા આવે છે. કંપનીના EBITDA નજર કરશો તો 2% વધ્યા છે અને માર્જિન 6.7%થી વધીને 7% આવે છે. જે અનુમાન હતું કે તમને 6.4% આજુબાજુ હશે, પરંતુ અનુમાનથી પણ સારા કંપનીએ માર્જિન આપે છે. આવામાં આપણે લેવલની વાત કરીએ તો લેવલ તમારા ખાસ કરીને સૌથી પહેલાં ટાર્ગેટ તમારા માટે 323 અને 332 આ બે લેવલ છે કે જે તમને આવતા જોવા મળી શકે છે. અને નીચેની તરફ 301 છે જેને તમે અહીંથી સપોર્ટ તરીકે કે સ્ટોપલોસ તરીકે ખાસ કરીને ધ્યાન પર રાખીશું. એટલે કે આજના દિવસે બે સ્ટોક થયા ટાટા કન્ઝ્યુમર અને BPCL કે જે તમારા આજના દિવસે રડાર પર હોવો જોઈએ. આવો હવે નજર કરીએ આપણે આજે ન્યૂઝ સ્પેસિફિક. આજે આપણે ઓલરેડી વાત કરી કે બજાજ ફાઇનાન્સ, બજાજ ફિન્સર્વ, બજાજ ગ્રુપની બે કંપનીના પરિણામ આવ્યા કે જેની ઉપર આજે આપણને બજાજ ફાઇનાન્સનો ઓવરઓલ આખું ગ્રુપ આજે આપણને મોટી હલચલમાં જોવા મળશે. પરંતુ સૌથી વધારે મોટી એક્શન આપણને જે છે એ બજાજ ફાઇનાન્સ ઉપર રહેશે. બજાજ ફાઇનાન્સ આપણે જોયું તો પરિણામ આવ્યા, કંપનીને નજર કરીએ તો આપણને સામે સ્ટોક સ્પ્લિટના સમાચાર છે અને સાથે કંપનીને ડિવિડન્ડ પણ આપ્યું, કંપની બોનસ પણ છે. એટલે કે ટોટલ 3 અહીંયાથી કોર્પોરેટ એક્શન જોવા મળી છે, સામે પરિણામ છે. એટલે સ્વાભાવિક છે કે આ સ્ટોક આજે આપણને સૌથી મોટી હલચલમાં જોવા મળી છે. એક વખત ચાર્ટ પણ આપણે લઈને આવીએ બજાજ ફાઇનાન્સના. બજાજ ફાઇનાન્સના ચાર્ટ ઉપર આપણે નજર કરીએ તો ગઈકાલે જ ઇવન આપણને બહુ મોટી અપમૂવ જોવા મળી. એક સમય 8,900 સુધીના લો જોવા મળ્યા અને ત્યાંથી આપણને રિકવર થઈને 9,100 સુધી અપમૂવ પણ જોવા મળી. સૌથી પહેલાં તમે ઉપર ચાર્ટમાં પણ નજર કરશો તો છેલ્લી 2-3 દિવસ તમને બહુ મોટો શાર્પ ઘટાડો આવ્યો હતો, પરંતુ સ્વાભાવિક છે કે આજે જે રીતે અહીંયાથી ઓપનિંગ કરી જે થાય છે સૌથી પહેલાં એની ઉપર નજર રહેશે. જો આ જે ઓવરઓલ કોર્પોરેટ એક્શનને જે જાહેરાત કરવામાં આવી છે એને પોઝિટિવ લીધું તો સ્વાભાવિક છે કે ફરીથી આપણને 10,000 તરફનો આંકડો આપણને બજાજ ફાઇનાન્સમાં જોવા મળી શકે છે. પરંતુ એક વખત ઓપનિંગ કઈ રીતે આંકડો થાય છે
આની ઉપર નજર કરીશું. નિફ્ટી ઉપર નજર કરીએ તો ક્યાંક ને ક્યાંક 150 અંકની મજબૂતી ઓપનિંગમાં બતાવ્યું, પણ સ્વાભાવિક છે એક વખત સેટલ થઈ જવા દઈએ, જે બાદ આપણે નજર કરીશું. પરંતુ હવે આજે એક ખાસ દિવસ છે, અક્ષય તૃતીયાનો દિવસ છે, એટલે કે આ દિવસ છે કે જ્યારે લોકો જ્વેલરી, ગોલ્ડ, સોનું ખરીદવાનું પસંદ કરતા હોય છે. અને તમે જુઓ તો છેલ્લા થોડા દિવસથી જે નવા રેકોર્ડ 1 લાખ પાર બનાવ્યા બાદ થોડીક આપણને નરમાશ ગોલ્ડમાં પણ જોવા મળી હતી. ઇવન આજે પણ આપણે જોઈએ તો ગોલ્ડમાં 0.5% ઘટાડો જોવા મળી રહ્યો છે. 95,170 આજુબાજુ તમે અત્યારે ગોલ્ડમાં કારોબાર કરી રહ્યા છો. 425 અંકનો ઘટાડો તમને આજે ઓપનિંગમાં ગોલ્ડમાં જોવા મળી રહ્યો છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ હજુ જસ્ટ ઓપનિંગ છે, કઈ રીતે દિવસની મુવમેન્ટ જોવા મળે છે જેની ઉપર તમારું ફોકસ રહેશે. પરંતુ આવો નજર કરીએ આપણને સિલ્વર, તો સાથે ગોલ્ડની સાથે તમે ચાંદીમાં કઈ રીતે અપમૂવ, ચાંદીમાં તમે જશો તો અત્યારે તમને ઓલમોસ્ટ ફ્લેટ આજુબાજુ કારોબાર જોવા મળે છે. 96,800 આજુબાજુ તમને લેવલ જોવા મળી રહ્યા છે ચાંદીમાં, જેની ઉપર તમારો ફોકસ હોવું જોઈએ. ક્રૂડ ઓઇલ ઉપર નજર કરો તો ક્રૂડ ઓઇલમાં પણ તમને ગઈકાલે બહુ મોટો ઘટાડો હતો, 2.5% ઘટાડો હતો. આજે પણ તમે નજર કરો તો 1.5% ઘટાડા સાથે તમે ઓપન થયા છો 5,100 ને આજુબાજુ. કારણ કે ક્યાંક ને ક્યાંક હવે ફરીથી ઓપેક્સની બેઠક છે અને એમાં ફરીથી ક્યાંક ને ક્યાંક સપ્લાય ઉપર વિચારણા થઈ શકે. ઓલરેડી સપ્લાય વધારે છે, ડિમાન્ડ ઓછી છે, જેના કારણે ફરીથી તમને એક ઘટાડો ક્રૂડ ઓઇલમાં આવતો જોવા મળી રહ્યો છે. સામે નજર કરીએ તમને નેચરલ ગેસ, તો નેચરલ ગેસમાં પણ તમને અહીંયાથી નજર કરો તો ઓલમોસ્ટ ફ્લેટ આંકડો જોવા મળી રહ્યો છે. 286 આજુબાજુ તમને નેચરલ ગેસમાં કારોબાર જોવા મળી રહ્યો છે. હવે નજર કરીએ કે રૂપિયો, તો રૂપિયામાં પણ તમે નજર કરશો તો સારી એવી મજબૂતી છેલ્લા ઘણા દિવસ સુધી જોવા મળી છે રૂપિયામાં. ઇવન તમે આજે પણ જોશો તો ક્યાંક ને ક્યાંક થોડુંક ફ્લેટ ઓપનિંગ જોવા મળી રહ્યું છે. પરંતુ સ્વાભાવિક છે કે એક વખત અહીંયા પણ આપણને ઓપનિંગ જસ્ટ થયું છે, એટલે આંકડો સેટલ થાય, જેની પર નજર કરવાનો છે. 10 પૈસાનો ઘટાડો બતાવે છે, એટલે કે મજબૂતી 10 પૈસાની છે, જે સારી એવી વસ્તુ છે. એટલે કે આ બધા જે સેન્ટિમેન્ટ છે જે માર્કેટને પોઝિટિવ કરી છે. FII ખરીદી રહ્યા છે, બીજું એ તો ક્યાંક ને ક્યાંક જે બોન્ડ છે થોડા ઠંડા પડી રહ્યા છે, સામે રૂપિયો મજબૂત થઈ રહ્યો છે, ડોલર ઇન્ડેક્સ પણ ઠંડો પડી રહ્યો છે. એટલે આ બધા સેન્ટિમેન્ટ માર્કેટ માટે પોઝિટિવ છે. હા, થોડી નેગેટિવિટી હોય તો એક જ છે જે આપણી પોતાની ઇન્ડિવિજ્યુઅલ છે, અને એ છે ઇન્ડિયો પાકિસ્તાન. એટલે કે ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે જે બી જે તણાવ છે ક્યાંક ને ક્યાંક થોડુંક ટેન્શન આપી શકે છે. ગઈકાલે પણ જે બેઠક થઈ એમાં જે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા, એટલે સ્વાભાવિક છે કે હવે આવનારું અઠવાડિયું, એટલે કે આ અઠવાડિયું અને બીજું સાથે આવનારું અઠવાડિયું, આ 2 અઠવાડિયા છે કે જે ખાસ કરીને માર્કેટ પર નજર રહેશે કે કઈ રીતનું એક્શન જોવા મળે છે. સ્વાભાવિક છે કઈ બીજું એક્શન લેવામાં આવી તો થોડીક અસર આપણને શેરબજારમાં પણ જોવા મળી શકે છે. પરંતુ એ બધા વચ્ચે આપણે જે ઓવરઓલ જે લેવલ વાત કરીએ છીએ, લેવલ ઉપર આપણે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે ઓવરઓલ આપણે વાત થઈ ગઈ લેવલની. આવો સૌથી પહેલાં ચોઇસ બ્રોકિંગના આપણે કુણાલ પરાર આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે જ જઈએ અને હવે એમની સાથે જ જાણીએ કે માર્કેટની ચાલ કઈ રીતે જોવા મળશે. ગુડ મોર્નિંગ કુણાલ સર. સૌથી પહેલાં તો ક્વેશ્ચન એ જ છે કે આજે અક્ષય તૃતીયાનો દિવસ છે, કેટલા ગ્રામ સોનું એ નહીં પરંતુ કેટલા તોલા સોનું ખરીદવાનો પ્લાન છે એ સૌથી પહેલાં તો પૂછીએ સર. અક્ષય તૃતીયા છે અને આપણે ત્યાં વર્ષોથી પર્ટિક્યુલરલી ઇન્ડિયન કલ્ચરમાં, ભારતીય સંસ્કૃતિમાં સોનું લેવાનું મહત્વ ઘણું છે. અને કોઈ પણ એવો પ્રસંગ હોય ઘરમાં, નાનું મોટું કોઈ બી પ્રસંગ હોય તો આપણે મોસ્ટલી સોનું અથવા તો ચાંદી એઝ અ ગિફ્ટ આપતા હોઈએ છીએ. એટલે બરોબર છે, આજના દિવસમાં આપણને સોનામાં કારોબાર સારો એવો થતો જોવા મળશે ફિઝિકલ લેવલ પર. એન્ડ જ્યાં સુધી મારી વાત કરી, નો ડાઉટ સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, જે પ્રમાણે આપણા દાદાઓ પરદાદાઓ કહીને ગયા છે કે જેટલો સોનાનો ભાવ રહેશે 1 તોલા, એટલી તમારી ઇન્કમ હોવી જોઈએ, તો તમે આવનારા દિવસોમાં સસ્ટેન કરી શકશો. બટ હું અત્યારે આ લેવલ પર ડાયરેક્ટ ફિઝિકલ ગોલ્ડ લેવા કરતાં બેટર છે કે હું જ્વેલરી રિલેટેડ જેટલા પણ સ્ટોક છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરીશ, અને ખાસ કરીને જે ગોલ્ડ ETF છે એમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરીશ. તો શું છે કે મને ઘણો બેનિફિટ એ લેવલ પર થતો જોવા મળી શકે છે. અને કાલના દિવસમાં સપોઝ હું એને વેચું છું તો મને હાજર પ્રાઇસ જે છે માર્કેટમાં જે ચાલે છે એ જ પ્રાઇસ કટ ટુ કટ મળે, ના કે ફિઝિકલ ગોલ્ડ લઈને અથવા તો જ્વેલરી લઈને મને એમાં ઘટ જોવા મળે. એટલે જ્વેલરી સ્ટોક છે એ લઈશ અને ETF પર જ ફોકસ કરીને ચાલીશ અત્યારે. ઓકે, તો ETF પર જ ફોકસ કરવાની સલાહ આપણા માટે બની રહી છે, જેની ઉપર ફોકસ કરીશું. પરંતુ સર હવે માર્કેટ ઉપર આપણે વાત કરીએ તો ઓવરઓલ જે જોઈએ તો આપણે જે મેક્રો લેવલના જે પણ ક્યાંક ને ક્યાંક નેગેટિવ સમાચાર ધીરે ધીરે ઠંડા પડી ગયા. ટેરિફનું સમાચાર ઠંડા પડી ગયા, સાથે જોઈએ તો ડોલર ઇન્ડેક્સ આપણને ક્યાંક ને ક્યાંક સારો એવો પોઝિટિવ સંકેતો મળી રહ્યા, રૂપિયો મજબૂત થઈ રહ્યો છે આપણો. સામે જોઈએ તો આપણે અહીંથી બોન્ડ પણ ક્યાંક ને ક્યાંક થોડી ઠંડા પડી રહ્યા છે. એટલે કે એ બધા ઓવરઓલ જે ગ્લોબલી લેવલ હતા ક્યાંક ને ક્યાંક આપણને પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે. પરંતુ હવે જે કન્ફ્યુઝન આપણું માર્કેટ થોડુંક છે, તો જે ઇન્ડિયા પાકિસ્તાનનો જે તણાવ છે એ ક્યાંક ને ક્યાંક જો વધે તો સ્વાભાવિક છે કે થોડીક આપણને અહીંથી એક્શન માર્કેટમાં જોવા મળી શકે. હવે આ બધા વચ્ચે કઈ રીતે આપણે માર્કેટને આપણે જોવું જોઈએ, કયા લેવલ ધ્યાન પર રાખવો જોઈએ, એની પર વાત કરીએ સર. વેલ, બટ ઓબ્વિયસલી આવનારા 2-3 દિવસ ભારે રહી શકે છે માર્કેટ માટે. જે પ્રમાણે
ન્યૂઝ આવી રહ્યા છે અને કાલે બેક ટુ બેક મિટિંગ થતી જોવા મળી છે. CDSની છે, સેનાના ત્રણ પ્રમુખો સાથે છે, ફાઇનાન્સ મિનિસ્ટર સાથે, હોમ મિનિસ્ટર સાથે અને ડિફેન્સ મિનિસ્ટર સાથે PMની મિટિંગ થઈ છે. પ્લસ જે પ્રમાણેની મિટિંગ થઈ છે, જે પ્રમાણે ત્યાં ન્યૂઝ આવી રહ્યા છે, મે બી કદાચ આવનારા દિવસો થોડા ભારે રહી શકે છે માર્કેટ માટે. ભારે શબ્દ એટલા માટે યુઝ કરું છું કેમ કે વોલેટિલિટી વધશે અને વોલેટિલિટી જો કોઈ ડાયજેસ્ટ નથી કરી શકતું તો એ પર્ટિક્યુલર એ દિવસ ભારે એમની માટે રહી શકે છે જે આ વોલેટિલિટીને ડાયજેસ્ટ કરવામાં અસક્ષમ છે. સો હું કહીશ કે બટરવર્સથી ઘટાડો જોવા મળી શકે આપણને અને એ જો ઘટાડો આવે છે તો મારું માનવું છે કે ઘટાડામાં ખરીદારી કરીને જ ચાલવાનો વ્યૂ રાખવો જોઈએ. લેવલની વાત કરી દઈએ, અત્યારે ગિફ્ટ નિફ્ટી 100 પોઈન્ટ નીચે છે, 24,370 પાસે નિફ્ટી આપણને ટ્રેડ કરતી જોવા મળી રહી છે. બટ ઓબ્વિયસલી આપણું નિફ્ટી પણ ગેપ ડાઉન ઓપનિંગ આપણને અત્યારે આ લેવલ પર બતાવ્યું લાગી રહ્યું છે. વ્યૂ અત્યારે આ લેવલ પર થોડોક સાઇડવેઝ છે, કોઈ નવી ખરીદારી કરીને ચાલવાની છે અત્યારે હાલ પૂરતી નથી બની રહી. નીચેમાં 23,850નો સપોર્ટ છે અને ઉપરના મથાળાની વાત કરીએ તો 24,800નો રેઝિસ્ટન્સ. એટલે મને લાગે છે કે આ જ રેન્જની વચ્ચે નિફ્ટી આવનારા દિવસોમાં પોતાની મોમેન્ટમ બતાવશે. 23,800, 850 અને ઉપરમાં 24,800ના લેવલ છે. આઈધર સાઈડનું બ્રેકઆઉટ આપણને નેક્સ્ટ ટ્રેડિંગ સાયકલનું ઇન્ડિકેશન આપશે કે ઉપર જશે કે નીચે જશે. બટ જ્યાં સુધી આ લેવલની વચ્ચે છે ત્યાં સુધી સ્પેસિફિક શોર્ટ સ્ટ્રેન્જલ જેવી સ્ટ્રેટેજીસ ઇનિશિએટ કરીને આ રેન્જનો બેનિફિટ લઈને ચાલી શકાય. ઓકે, તો તેની પર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ આવો ફટાફટ એક નાનકડો બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ કુણાલ સર પાસે જઈએ અને કયા સ્ટોક સ્પેસિફિક ક્યાં નજર કરવી એની ઉપર ફોકસ કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ ઓપનિંગ આંકડા ઉપર તો બિલકુલ ફ્લેટ આપણને ઓપનિંગ જોવા મળ્યું છે. ગઈકાલે પણ આપણે જોયું તો આપણને ઓપનિંગ બાદ એક સાઈડ અપસાઇડ જોવા મળી, જે બાદ ઘટાડો આવ્યો, ન્યૂનતમ સ્તરથી ખરીદારી આવી અને બિલકુલ ફ્લેટ બંધ થયા. આજે તમને ગિફ્ટ નિફ્ટીના સંકેત હતા ક્યાંક ને ક્યાંક તમે 80 થી 100 અંકની કમજોરી સાથે ઓપન થશો, પરંતુ એ બધા વચ્ચે પણ તમે બિલકુલ ફ્લેટ ઓપન થાય છે. ચાહે નિફ્ટી હોય, બેંક નિફ્ટી હોય, બંનેમાં તમને ફ્લેટ આંકડો ઓપન થતો જોવા મળ્યું છે. નજર કરીએ મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર તો ત્યાં પણ મામૂલી મજબૂતી છે, 0.10% અને સામે 0.03% તમને સ્મોલ કેપમાં જોવા મળી છે. સેક્ટર સ્પેસિફિક નજર કરો તો આજે આપણને સૌથી વધારે જો મજબૂતી ઓપનિંગમાં જોવા મળતી હોય તે તમારા માટે છે કે થોડીક ફાર્મામાં થોડી ખરીદારી જોવા મળી રહી છે. સામે નિફ્ટી રિયલ્ટી 0.5% મજબૂતી તમને ત્યાં જોવા મળી રહી છે. નજર કરો સામે તમને તો નિફ્ટી હેલ્થકેર, ઓઇલ એન્ડ ગેસ કે જ્યાં તમને 5% મજબૂતી જોવા મળી છે. કમજોરીમાં જે ઓપનિંગ જોવા મળી રહ્યું છે તે તમારા માટે છે નિફ્ટી IT કે જ્યાં ઓલમોસ્ટ ફ્લેટ ટુ નેગેટિવ છે. સરકારી બેંક, ફાઇનાન્શિયલ સર્વિસીસ, એટલે કે આજે પણ આપણને ગઈકાલની જેમ ફાઇનાન્સ થીમ છે કે જે થોડુંક તમને અહીંથી નર્વસમાં જોવા મળી છે. પરંતુ આ બધા વચ્ચે આપણે કુણાલ સર પાસે જઈએ અને કયા સ્ટોક છે કે જ્યાં આપણે ફોકસ કરવાની સલાહ રાખીશું સર? વેલ, સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો ટાઈમિંગ માટે હું થોડું વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ. અત્યારે કોઈ ટ્રેડિંગ કોલ અત્યારે હું સજેસ્ટ નથી કરી રહ્યો, રિકમેન્ડેશન નથી કરી રહ્યો. 100-125 પોઈન્ટ અત્યારે ગિફ્ટ નિફ્ટી નીચે છે તો એની ઇફેક્ટ આપણને એક વખત માર્કેટમાં જોવા મળે અને ન્યુટ્રલાઇઝ થઈ જાય પછી જ આપણે કોઈ પર્ટિક્યુલર ટ્રેડિંગ કોલ લઈને ચાલીશું. બટ હા, હું આપણા દર્શક મિત્રોને એટલું જરૂરથી કહીશ કે પરફેક્ટ ટાઈમ છે લોંગ ટર્મ માટે પોર્ટફોલિયો ઇનિશિએટ કરવા માટેનો, લોંગ ટર્મ માટે પોર્ટફોલિયો બનાવવા માટેનો. તો આ લેવલ પર, આ ટાઈમ પર અને આવનારા દિવસોમાં જે ઘટાડો જોવા મળે, હું કહીશ કે રાધર ટુ ફોકસ ઓન ટ્રેડિંગ કોલ પ્લીઝ તમે ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો બનાવવા પર ફોકસ કરવું જરૂરી છે. ઓકે, તો અહીંયાથી ખાસ કરીને હાલ વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે અને જે પોર્ટફોલિયો જ્યાં તમારે સારા એવા સ્ટોક હોય જેને પોર્ટફોલિયોમાં એડ કરવાની સલાહ બની રહી છે જેની ઉપર ફોકસ હોવું જોઈએ. પરંતુ આવો સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો સર બજાજ ફાઇનાન્સ આજે ખાસ કરીને આપણને એક મોટી એક્શનમાં જોવા મળશે. ઇવન ઓપનિંગ ફેરી ક્યાંક ને ક્યાંક 0.3% ઘટાડો જોવા મળે છે. કંપનીના પરિણામ આવ્યા, જોઈએ તો આપણને એસેટ ક્વોલિટીમાં સુધારો જોવા મળે, પરંતુ મેઇન એમની જે છે કોર્પોરેટ એક્શન. કંપની સ્ટોક સ્પ્લિટની પણ જાહેરાત કરી, સામે બોનસની પણ જાહેરાત કરી, ડિવિડન્ડ પણ આપ્યું છે. એટલે સ્વાભાવિક છે કે આજે આપણને 0.3% ઘટાડો ઓપનિંગ ફેરી જોવા મળે છે. તથા 8,840 ઉપર ઓપનિંગ આંકડો સર બજાજ ફાઇનાન્સમાં. કઈ રીતે સર આપણે લેવલ વોચ આઉટ કરીશું સર? વેલ, સમાચાર ઘણા સારા હતા. બજાજ ફાઇનાન્સ માટે બોનસ ડિક્લેર કર્યું અને જે પ્રમાણે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરે છે અત્યારે આ લેવલ પર 0.3% કાઉન્ટર નીચે છે. વ્યૂ અત્યારે મારો નેગેટિવ સાઇડ જ બની રહ્યો છે. મને લાગે છે કે નીચે આપણને આવનારા દિવસોમાં આ કાઉન્ટર 8,590 અને જો બ્રેક કરે તો 8,300 સુધીના લેવલ બતાવી શકે છે.
ઓકે, વ્યૂ અહીંથી હાલ નેગેટિવ બની છે. બજાજ ફિન્સો પણ એક વખત કવર કરી લઈએ, કારણ કે કંપનીના પરિણામ અહીંયા પણ આવે છે અને અહીંયા ક્યાંક ને ક્યાંક માર્કેટ એક્સપેક્ટેશનથી થોડાક સારા આવે છે, પરંતુ ત્યાં પણ આજે આપણને વેચવાલી જોવા મળી છે. સર, બજાજ ફિન્સોમાં કઈ રીતે વ્યૂ રહેશે આપણે? વ્યૂ એ છે કે 2020ની નીચે જો કાઉન્ટર સસ્ટેન થાય છે આજના દિવસમાં, તો પછી આપણને એક પ્રોફિટ બુકિંગ જોવા મળે અને પ્રોફિટ બુકિંગમાં કાઉન્ટર નીચે 1940 સુધીના પણ લેવલ બતાવી શકે છે. ઓકે, તો આ બજાજ ફિન્સો કે જેની ઉપર તમારો ફોકસ હોવું જોઈએ. નજર કરીએ નિફ્ટીના ટોપ ગેનરમાં જે આપણને ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ગઈકાલે ઓલરેડી પરિણામ આવ્યા બાદ 4% શાર્પ અપમૂવ આપણને જોવા મળી હતી. એની અને આજે પણ તમે જુઓ 0.5% મજબૂતી સાથે ઓપન જોવા મળી છે. ભારતીય એરટેલ, BEL, ટાટા કન્ઝ્યુમર કે જ્યાં સારી એવી ખરીદારી જોવા મળી છે. આવો નજર કરીએ માર્કેટ ઉપર. ઓપન થયા બાદ તરત જ તમને ઘટાડો જોવા મળે છે. ઓલમોસ્ટ 60 અંકનો ઘટાડો તમને અહીંથી જોવા મળી રહ્યો છે. એટલે સ્વાભાવિક છે કે ઓપનિંગ બાદ તમને જે ગિફ્ટ નિફ્ટીની જે મૂવ હતી એ તમને અત્યારે જોવા મળી રહી છે. સામે નજર કરો તમે અહીંયાથી સ્ટોક સ્પેસિફિક બીજું તમને એક્શન ક્યાં જોવા મળી રહી છે. બજાજ ફાઇનાન્સ, બજાજ ફિન્સો નિફ્ટીના ટોપ યુઝર્સમાં જોવા મળે છે. ઓલમોસ્ટ 3.5-4% ઘટાડો. ઇન્ડસઇન્ડ બેંક જે ઓલરેડી આપણે જે વાત કરી, MD અને CEO કે જેમણે રાજીનામું આપ્યું તાત્કાલિક ધોરણે 2% કમજોરી ત્યાં જોવા મળી છે. જીઓ ફાઇનાન્સ, નેસ્લે કે જ્યાં તમને અહીંથી વેચવાલી જોવા મળી રહી છે. 52 વીક હાઈ આજે તમને ફરીથી જોવા મળ્યો તે છે મઝગાંવ ડોક, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, સોલા ઇન્ડસ્ટ્રી, મોતીલાલ ફાઇનાન્શિયલ કે જ્યાં 4 સ્ટોક છે કે જ્યાં તમને આજે સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. પરંતુ નજર કરીએ આપણે BPCL ઉપર. સર, BPCL તમારી પાસે હું લઈને આવીશ. કંપનીના પરિણામ સ્વાભાવિક છે કે આવક નફો ઘટ્યો છે, પરંતુ જે અનુમાન હતું માર્કેટ એનાથી ઘણા સારા આવે છે. સામે EBITDA જોઈએ તે પણ સારા એવા વધ્યા છે. માર્જિન જે 6.7%થી વધીને 7% આવે, અનુમાન હતું 6.4%, એટલે કે ક્યાંક ને ક્યાંક સારું એવું પરફોર્મન્સ કર્યું છે. અને ક્રૂડની જે કિંમત ઘટાડો થયો એનો ક્યાંક ને ક્યાંક બેનિફિટ મળ્યો. અને હજુ પણ ક્રૂડમાં જે અનુમાનો છે કે હજુ પણ બ્રેન્ટ ક્રૂડ અહીંયાથી આપણને 60ની નીચે જતું જોવા મળી શકે. તો સર, હજુ પણ લાગે કે આ સ્ટોક સારું પરફોર્મ કરી શકે સર? વેલ, વ્યૂ તો પોઝિટિવ સાઇડનો છે. બ્રેકઆઉટ 308ના લેવલનું હતું અને એની ઉપર અત્યારે સ્ટોક ટ્રેડ કરે છે 320 પાસે. પોસિબિલિટી છે 348 સુધીના લેવલ છે ટાર્ગેટ આપણને કાઉન્ટર બતાવી શકે. એટલે વ્યૂ પોઝિટિવ સાઇડનો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે 308ના SL સાથે. ઓકે, ખરીદી કરવાની અહીંથી આપણા માટે સલાહ બની છે. 308નો સ્ટોપ લોસ જે તમારે ખાસ કરીને ફોકસ કરવાનું રહેશે. નજર કરીએ બેંક નિફ્ટી, તમને 5%ની કમજોરી ઓપનિંગ ફેરી જોવા મળી છે. કયા કમ્પોનેન્ટ છે કે જે આજે સૌથી વધારે પ્રેશર આપી રહ્યા છે? SBI 1.5%ની કમજોરી જોવા મળી છે. IndusInd બેંક, IDFC ફર્સ્ટ બેંક, પંજાબ નેશનલ બેંક, એટલે કે ઓવરઓલ તમે નજર કરશો તો આજે તમને મિક્સ પરફોર્મન્સ મળે. સરકારી બેંક અને પ્રાઇવેટ બેંક બંને તરફથી દબાણ જોવા મળ્યું છે. માત્ર કોટક મહિન્દ્રા બેંક અને HDFC બેંક આ 2 સ્ટોક છે કે જ્યાં તમને મજબૂતી સાથે કારોબાર કરતું જોવા મળ્યું છે. સર, આજના ટોપ યુઝર્સથી જ વાત કરીએ બેંક નિફ્ટીના. SBI 1.5%ની કમજોરી, 800ની નીચે અત્યારે લેવલ આપણને જોવા મળી રહી છે. સ્વાભાવિક છે કે 3 તારીખે આ કંપનીના પણ પરિણામ, બેંકના પણ પરિણામ આવવાના છે. તો સર, પ્રી એક્શન એટલે કે પ્રી રિઝલ્ટ આપણે કઈ રીતે સર આપણે અહીંથી એક્સપેક્ટેશન SBI તરફથી રાખવી જોઈએ સર? એટલે SBIની વાત કરીએ, આજે ટોપ યુઝરમાં છે, 2% નીચે છે. કાઉન્ટર 796 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. અને બટ ઓબ્વિયસલી આજે ઓવરઓલ જોવા જઈએ તો બેન્કિંગ અને NBFCમાં અત્યારે આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. SBI જે અત્યારે 796 પાસે ટ્રેડ કરે છે, પોસિબિલિટી છે 785 સુધીના લેવલ બતાવે ને 785 પાસે સપોર્ટ છે. જો એ બ્રેક કરે છે અને નીચે જો સસ્ટેન થાય છે તો તમને 730 સુધીના પણ ઘટાડા કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. વ્યૂ અત્યારે સાઇડવેઝનો છે 785ના સપોર્ટની સાથે. જો પોઝિશન હોય તો 785ના SLની સાથે પોઝિશન હોલ્ડ કરીને ચાલવાની સલાહ બની રહેશે. ઓકે, તો લેવલ વાત કરી સર કે જેની ઉપર તમારે ફોકસ કરીશું. પરંતુ આવો નજર કરીએ સેક્ટર સ્પેસિફિક. આજે આપણને ઓપનિંગ બાદ નજર કરો તો સૌથી વધારે તમને પ્રેશરમાં આવી રહ્યું છે તે છે નિફ્ટી ઓટો, 0.5%ની મજબૂતી સામે આ કમજોરી. સરકારી બેંક કે જ્યાં 1.5%ની કમજોરી તમને અહીંથી એક્સપાન્ડ થતી જોવા મળી છે. મેટલ પણ આજે તમને 0.5% નરમાસમાં જોવા મળે છે. નિફ્ટી મીડિયા, નિફ્ટી એનર્જી, પ્રાઇવેટ બેંક, ઇન્ફ્રા દરેક સેક્ટરમાં તમને આજે વેચવાલી જોવા મળી છે. ખરીદારી આજે ક્યાં આવી રહી છે તો છે નિફ્ટી ફાર્મા, FMCG, એટલે કે ઓલરેડી જ્યારે પણ માર્કેટ ઘટતું હોય છે ડિફેન્સિવ પ્લેયર તરીકે આપણને સેક્ટર સામે આવે છે. સામે નિફ્ટી રિયલ્ટી 0.5%ની મજબૂતી ત્યાં જોવા મળી છે. અને નિફ્ટી હેલ્થકેર કે જ્યાં તમને થોડી ખરીદારી જોવા મળી છે. પરંતુ સર, બેન્કિંગ સેક્ટરમાંથી કે પ્રાઇવેટ સેક્ટરમાં વાત કરું તો IndusInd બેંક મારે ચર્ચા કરો છે. કારણ કે ઓલરેડી એમને જે MD અને CEO પરથી કંઈક રાજીનામુંના સમાચાર આવ્યા અને સ્ટોકમાં જ આપણને ક્યાંક ને ક્યાંક નેગેટિવ અસર જોવા મળી છે. પરંતુ સ્વાભાવિક છે કે અગાઉ પણ આપણે જોઈએ તો આ સ્ટોક એવો છે કે જેમાં ક્યાંક ને ક્યાંક જે સમાચારો વધારે આવતા હોય છે. આપણે પોઝિટિવ કરતાં નેગેટિવ સમાચારો જોઈએ તો અત્યારે હાલ એઝ ઓફ નાઉ છેલ્લા 6 મહિનામાં આ બેંક માટે બહુ ઘણા આવે છે. તો સર, કઈ રીતે વ્યૂ રહેશે? કોઈ નવી ખરીદી કરવી તો કરી શકાય કે હજુ પણ અવોઇડની સલાહ રહેશે સર? અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. ખરીદી કરવાનો અત્યારે કોઈ મતલબ નથી બની રહ્યો. સ્ટોકમાં સારો ઉછાળો પણ આપણને જોવા મળી ગયો છે. અત્યારે 815 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. વ્યૂ અત્યારે ટોટલી અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે. અને જો કોઈ દર્શક મિત્ર પાસે આમાં પોઝિશન હોય તો 775ના SLની સાથે હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે,
તો વાત થઈ આપણે ઓવરઓલ ઇન્ડસઇન્ડ બેંક કે જેની પર તમારો ફોકસ હોવું જોઈએ. પરંતુ નજર કરીએ ઇન્ડિયા માર્ટના પરિણામ ઉપર જોઈએ તો કંપનીની આવક સારી એવી વધી છે, સામે કંપનીનો નફો જોઈએ તો નફો પણ સારો એવો વધ્યો છે. કંપનીના જે ઇબિડા અને માર્જિન, ખાસ કરીને માર્જિન છે કે જે ઘણા સારા એવા આપણને જોવા મળે છે અને સ્ટોકમાં પણ આજે આપણને 0.5% પોઝિટિવ એક્શન જોવા મળી છે. એક ટાઈમે જોઈએ તો આપણને 3-4% પણ ઓપનિંગ બાદ એક્શન જોવા મળી હતી. કંપનીના માર્જિન જે 28.1% હતા જે વધીને આપણને 36.7% જોવા મળે છે. ઇન્ડિયા માર્ટ સર 1.5%ની મજબૂતી છે, કઈ રીતે આગળ રણનીતિ અપનાવવી જોઈએ સર? વેલ, ઇન્ડિયા માર્ટની વાત કરીએ અત્યારે તો જે પ્રમાણેની મોમેન્ટમ જોવા મળી રહી છે 2375 પાસે, વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. ખરીદી કરીને જ ચાલવાની સલાહ રહેશે અને અત્યારે જે મોમેન્ટમ જોવા મળી રહી છે અને જે વ્યૂ અત્યારે બની રહ્યો છે એમાં એસએલ નીચે જોવા જઈએ તો 2200ની અરાઉન્ડ આવી રહ્યો છે અને અત્યારે 2360 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. ખરીદી કરીને ચાલુ. આવનારા દિવસોની વાત કરીએ તો આ કાઉન્ટરમાં આપણને 2450 અને એ જો બ્રેક કરે તો 2600 સુધીના પણ લેવલ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે. ઓકે, વાત આપણે ઇન્ડિયા માર્ટ કે જેની ઉપર ફોકસ કરવું છે. પરંતુ સર આનો જ બીજો કોમ્પિટિટર છે એની પણ વાત કરવા માંગીશ, વિશાલ મેગા માર્ટ. આ કંપનીમાં પરિણામ આવીને 5-6% તેજી આપણને જોવા મળી છે. સ્વાભાવિક છે કે ચાર્ટ હિસ્ટ્રી એટલી બધી નહીં, કારણ કે જસ્ટ રિસેન્ટલી આપણને લિસ્ટેડ છે, પરંતુ કંપનીના પરિણામ સારા એવા આવે છે. કંપનીની આવક સારી એવી વધી છે, નફો એટલે કે ટોપ લાઇન બોટમ લાઇન બંને સારું એવું પરફોર્મ કર્યું છે. અને એક ટાઈમે જોઈએ તો આપણને જે આઈપીઓ જ્યારે આવ્યો જે બાદ એક ટાઈમે થોડીક તેજી આપણને જોવા મળી, પરંતુ જે માર્કેટમાં જે મંદીન બધો એક ટાઈમે આપણને 100ની નીચે પણ આ લેવલ બતાવ્યા હતા, પરંતુ પરિણામ આપણને ક્યાંક ને ક્યાંક સારા જોવા મળે છે. તો સર કઈ રીતે વ્યૂ આપણે બનાવવું જોઈએ? અહીંયા પણ કોઈ ખરીદીની કે એવું કોઈ સલાહ આપણે રહેશે સર વિશાલ મેગા માર્ટ માટે? વેલ, વિશાલ મેગા માર્ટ અત્યારે 113 પાસે ટ્રેડ કરે છે. અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઉપરના મથાળે 115 અને નીચે 105 આ એક રેઝિસ્ટન્સ અને સપોર્ટ છે, એટલે કે ટ્રેડિંગ રેન્જ છે જેની વચ્ચે છેલ્લા ઘણા દિવસથી આ સ્ટોક ટ્રેડ કરે છે. એટલે જ્યાં સુધી કોઈ ક્લિયર ડાયરેક્શન નથી મળતી ત્યાં સુધી અવોઇડ કરીને ચાલુ વધારે સારું રહેશે. ઓકે, ક્લિયર ડાયરેક્શન ના મળે ત્યાં સુધી અવોઇડ કરવાની સલાહ બની રહી છે. પરંતુ પરિણામની જો આજે નેગેટિવ અસર એક જોવા મળ્યું તે છે સ્ટાર હેલ્થ એન્ડ અલાઇડ ઇન્સ્યોરન્સ. જો કે આ ન્યૂનતમ સ્તરથી સારી રિકવરી આપણને જોવા મળી છે. આજે આપણે જોઈએ તો ગઈકાલનું ક્લોઝિંગ હતો 398, 375ના લો બનાવ્યા અને ત્યાંથી તમને સારી અપમૂવ જોવા મળી, ત્યારે માત્ર 2%ની કમજોરી જોવા મળી છે. કંપનીના પરિણામ જો વાત કરીએ તો કંપનીના પરિણામ જો નફો ઓલમોસ્ટ 100% ઘટી ગયો છે. કે કંપનીના પરિણામ 142 કરોડ નફો હતો, ઘટીને 0.51 કરોડ આવ્યો. નેટ પ્રીમિયમ છે કે જ્યાં ગ્રોથ બતાવે છે, પરંતુ એમને જે અંડર રેટિંગ જે લોસ છે એનું એડજસ્ટમેન્ટ ક્યાંક ને ક્યાંક કંપનીના જે નફા ઉપર અસર જોવા મળી છે. સર સ્ટાર હેલ્થ ઉપર કોઈ લેવલ સર આપણે કઈ રીતે વોચ આઉટ કરવો જોઈએ? સ્ટાર હેલ્થની વાત કરીએ 390 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે અને જોવા જઈએ તો નેટ પ્રીમિયમની જે ઇન્કમ છે 12% વધી છે અત્યારે યર ઓન યર બેઝિસ પર જોવા જઈએ તો. અને એક વસ્તુ જોવા જઈએ ને ભૌમિક, તો જેટલા પણ હેલ્થ ઇન્સ્યોરન્સ કાઉન્ટર્સ અત્યારે આવી રહ્યા છે બધા લક્ઝરી આઇટમમાં આવી રહ્યા છે, કેમ કે ડે બાય ડે જે પ્રીમિયમ વધી રહ્યા છે અને જે પ્રમાણે આ એક એવા સેગમેન્ટમાં આવવું જોઈએ જ્યાં મોસ્ટલી મિડલ ક્લાસ લોકોના પરવડે એવા સેગમેન્ટમાં આવવું જોઈએ, પણ અત્યારે એ સેગમેન્ટના રીચથી બહાર થઈ ગયું છે અને અત્યારે લક્ઝરી આઇટમ આવી ગયું છે. કેમ કે ઓન એન એવરેજ તમે પ્રીમિયમ જોવા જાઓ તો જેમની પણ ઇન્કમ 5-6-7 લાખની છે એમને હવે આવા પ્રીમિયમ લેવા પોસાતા નથી. એટલે અને હેલ્થ ઇન્સ્યોરન્સ સેક્ટરમાંથી કાઢીને લક્ઝરી આઇટમમાં જ એડ કરવા જોઈએ. અત્યારે 390 પાસે આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. 417 અને એ જો બ્રેક કરે તો પોસિબિલિટી છે 450 સુધીના પણ લેવલ રહેશે. ટાર્ગેટ આ કાઉન્ટરમાં આપણને આવતા જોવા મળી શકે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ બિલકુલ નહીં રહે. ઓકે, નવી ખરીદી કરવાની સલાહ આપણા માટે નથી, પરંતુ જો થીમ વાઇઝ કરીએ તો આજે સારી એવી તેજી આપણને ડિફેન્સ સેક્ટરમાં જોવા મળી છે. નહીં ફક્ત આજે, પરંતુ છેલ્લા 3-4 દિવસથી જોઈએ તો સારી એવી ખરીદારી આપણને આવતી જોવા મળી છે. ચાહે HAL હોય, BL હોય, દરેક જગ્યાએ આપણને HLમાં જે થોડી કમજોરી જોવા મળી છે, પરંતુ પારસ ડિફેન્સ ઉપર નજર કરો ત્યાં તમને આજે 7.5%ની તેજી જોવા મળી છે. ગઈકાલે પણ આ સ્ટોકમાં 12%ની તેજી, લગભગ પરમ દિવસે નજર કરશો ત્યારે પણ 9%ની તેજી જોવા મળી હતી. સ્ટોકમાં જોઈએ તો છેલ્લા 1100ના લેવલથી 1400ની ઉપર તમને અત્યારે કારોબાર જે માત્ર 3 દિવસમાં જોવા મળે છે. સ્વાભાવિક છે કે સર કે જે રીતે ઇન્ડિયા પાકિસ્તાનનો જે તણાવ વધી રહ્યો છે, એટલે ખાસ કરીને આપણને જે ડિફેન્સ સ્ટોક છે કે ખાસ આપણને બઝિંગ જોવા મળી શકે છે. એક વખત તમારી પાસે ડિફેન્સ સેક્ટરનો પણ વ્યૂ લેવા માંગીશ અને એમાંય ખાસ કરીને પારસ ડિફેન્સ, કારણ કે વન વે તેજી જોઈએ તો છેલ્લા 3 દિવસમાં સ્ટોકે 25-30%નો વધારો સર પારસ ડિફેન્સમાં જોવા મળ્યો છે. સર સાચી વાત કરી તમે. 1430 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે અને વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો અત્યારે બની રહ્યો છે.
લોઅર લેવલ પર જોવા જઈએ તો 890ના લેવલ પર બ્રેકઆઉટ હતું અને એના પછી સારી એવી તેજી અત્યારે કાઉન્ટર આપણને બતાવી રહ્યું છે. ઉપરમાં 1600 સુધીના લેવલ આપણને આ કાઉન્ટર બતાવે તો નવાઈ નથી. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નથી, કેમ કે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી. પણ જેની પાસે પોઝિશન છે હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. 1600 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણને આ કાઉન્ટર બતાવી શકે. ઓકે, તો 1600 સુધીના ટાર્ગેટ આપણે અહીંથી પારસ ડિફેન્સમાં જોવા મળી શકે છે. જેની પાસે પોઝિશન હોય તેના માટે હોલ્ડ કરવાની સલાહ બની રહી છે. નિફ્ટી ઉપર નજર કરીએ તો 50માંથી 30 સ્ટોક પોઝિટિવ છે, 20 સ્ટોક નેગેટિવ છે. બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ સ્વાભાવિક છે કે ટોપ લૂઝર્સમાં જોવા મળી છે, પરંતુ ટ્રેન્ડ છે જે સામેલ આપણને થઈ ગયો 4.5% કમજોરી. એટલે કે ગઈકાલે જ્યારે રિઝલ્ટ આવ્યા બાદ જે અપમૂવ જોવા મળી 4.5%, એ આજે ધોવાઈ ગઈ. ગઈકાલે પરિણામ જોઈએ તો ક્યાંક ને ક્યાંક અનુમાન કરતાં સારા આવ્યા હતા, પરંતુ સ્વાભાવિક છે કે જે રીતે માર્કેટનો થોડોક માહોલ બની રહ્યો છે, અહીંયા પણ આપણને થોડીક નફા વસૂલી જોવા મળી છે. ટ્રેન્ડ 5170. કઈ રીતે સર વ્યૂ રહેશે આપણે ટ્રેન્ડ ઉપર સર? વેલ, સારી એવી રેલી આપણને ટ્રેન્ડમાં જોવા મળી છે અને જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે 5172ની પાસે આજે 4% નીચે છે. મને એવું લાગે છે કે જે નીચેમાં કાઉન્ટર આપણને 5000 સુધીના લેવલ બતાવે તો ત્યાં ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. રીઝન લેવલથી અવોઇડ કરો એ જ વધારે સારું રહેશે. ઓકે, તો અહીંયાથી હાલ અવોઇડ કરવાની સલાહ બની છે, જેના માટે તમારો ફોકસ હોવું જોઈએ ટ્રેન્ડ. પરંતુ નજર કરીએ આજના નવા રેકોર્ડ હાઈ એટલે કે 52 વીક હાઈ બનાવનારા લિસ્ટમાં આજે આપણને ટોટલ 5 સ્ટોક જોવા મળી રહ્યા છે. ચંબલ ફર્ટિલાઇઝર, મઝગાંવ ડોક, મોતીલાલ ફાઇનાન્શિયલ, સોલાર અને BSE. બોમ્બે સ્ટોક એક્સચેન્જ જો કે આજે નવા રેકોર્ડ હાઈ બનાવ્યા બાદ થોડોક નીચે આવ્યો છે, ઓલમોસ્ટ 2.5% કમજોરી. પરંતુ સ્વાભાવિક છે કે આ સ્ટોક પણ આપણે ખાસ કરીને ચર્ચા કરવું જોઈએ. સારા બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઉપર નજર કરીએ, સ્વાભાવિક છે કે અહીંયા પણ જે NSE ને જે એક્સપાયરી લઈને જે સમાચાર આવ્યા, એક વખત 4000ના લેવલ જોવા મળે અને જેણે ખરીદી કરી છે 4000, સ્વાભાવિક છે કે એને ઓલમોસ્ટ 50%થી વધારે પ્રોફિટ થયો હશે. પરંતુ જે લોકો મિસ કરી લીધું હશે એ લોકો માટે શું વ્યૂ રહેશે, અને જેણે ઓલરેડી હોલ્ડ કર્યું હશે એ લોકો માટે સર શું સલાહ રહેશે બોમ્બે સ્ટોક એક્સચેન્જ સર? વેલ, જે લોકોએ ખરીદારી કરી છે એમને હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે અને જેમને મિસ કર્યું છે એમને વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ છે. મને લાગે છે કે આવનારા દિવસોમાં આ કાઉન્ટરમાં આપણને 7200 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે અને અત્યારે 6480 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. એટલે વ્યૂ અત્યારે થોડોક સાઇડવેઝનો બની રહ્યો છે. જો પોઝિશન હોય છે તો હોલ્ડ કરો. નવી અત્યારે ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી બની રહી. ઓકે, નવી ખરીદી કરવાની સલાહ અહીંથી હાલ નથી બની રહી. વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે, જેની પર ફોકસ હોવું જોઈએ. આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ ચર્ચાના આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ માર્કેટ ઉપર તો ફરીથી ઉપલા સ્તરથી દબાણ આવ્યું છે. એક વખત તમને ન્યૂનતમ સ્તરથી સારી ખરીદારી આવી 24268ના લો બનાવ્યા બાદ 24342 એટલે કે ઓલમોસ્ટ 70થી 80 અંકની રિકવરી આવી. પરંતુ ઉપલા સ્તરથી ફરીથી ક્યાંક ને ક્યાંક દબાણ આવી રહ્યું છે અને ફરીથી તમે ન્યૂનતમ સ્તર બાજુ તરફ જઈ રહ્યા છો. સૌથી વધારે પ્રેશર તમને જોવા મળ્યું તો એ છે બેંક નિફ્ટીમાં. ઓલમોસ્ટ 0.5% નજીક તમને કમજોરી જોવા મળી રહી છે અને કમ્પોનેન્ટ્સમાં પણ નજર કરીએ તો હવે આપણને જો ઓલરેડી જોયું તો કોટક અને HDFC જે બે મજબૂતીમાં હતા, હજુ પણ મજબૂતીમાં છે. બાકી અન્ય તમામ સ્ટોક છે કે જ્યાં આપણને લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા છે. મિડ કેપ, સ્મોલ કેપ ઉપર નજર કરો. મિડ કેપ તમને 0.5%ની કમજોરી અને સ્મોલ કેપમાં પણ નજર કરશો તમને 1.25%ની કમજોરી જોવા મળી છે. એટલે સ્વાભાવિક છે કે તમને બ્લુ ચિપ સ્ટોક સાથે આજે મિડ કેપ, સ્મોલ કેપમાં પણ ક્યાંક ને ક્યાંક અહીંયા વેચવાલી જોવા મળી રહી છે. કુણાલ સર, તમારી પાસે આવીશ અને મિડ કેપ, સ્મોલ કેપ ઉપર એક વખત વ્યૂ લેવા માંગીશ. મિડ કેપમાં પણ આપણે જોયું તો સ્વાભાવિક છે કે જે 55,000નું એક લેવલ છે કે જ્યાં વારંવાર થોડુંક હર્ડલ આવી રહ્યું છે અને સ્મોલ કેપ છે કે જે 16,000નું એક સપોર્ટ જાળવવાના પ્રયત્નો અગાઉ પણ આપણને જોવા મળે છે, અત્યારે પણ જોવા મળે છે. પણ સ્વાભાવિક છે કે અત્યારે 16,500 ઉપર આપણે સ્મોલ કેપમાં કારોબાર કરી રહ્યા છે. તો સર કઈ રીતે આપણે હવે વ્યૂ રણનીતિ અપનાવી જોઈએ મિડ કેપ, સ્મોલ કેપ માટે સર? વેલ, 54,200ની પાસે મિડ કેપ 100 છે અને સ્મોલ કેપ 100 16,500ની પાસે છે અને જે વ્યૂ અત્યારે બની રહ્યો છે સાઇડવેઝનો બની રહ્યો છે અગેન. અને હું તો અત્યારે આ લેવલ પર આ અઠવાડિયા માટે, હવે કાલે તો છૂટી છે, પરમ દિવસે એક ટ્રેડિંગ સેશન બાકી રહેશે, હું ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ અત્યારે કોઈ પણ સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન માટે. અને સપોઝ આપણા દર્શક મિત્રોએ કોઈ સ્ટોક સ્પેસિફિક પોઝિશન જો બનાવી હોય તો સ્ટ્રિક્ટ એસએલની સાથે જ પોઝિશન કેરી કરીને ચાલવાની સલાહ રહેશે, કેમ કે આવનારા દિવસોમાં જે વોલેટિલિટી અને જે અફરાતફરી આપણને જોવા મળશે એમાં ખાસ કરીને સ્મોલ કેપ અને મિડ કેપમાં વધારે પડતી જોવા મળશે અને એમાં એસએલ હિટ થવાના ચાન્સીસ ઘણા વધારે છે. અત્યારે ટાઈમિંગ માટે હું તો અવોઇડ કરીશ, પણ આપણા દર્શક મિત્રોએ જેમને પણ પોઝિશન બનાવી છે હું કહીશ કે સિલેક્ટિવ એપ્રોચ રાખવો ઘણો જરૂરી છે અને જો બનાવી છે તો પ્લીઝ એક સ્ટ્રિક્ટ એસએલ મેન્ટેન કરીને જરૂર ચાલજો.
ઓકે, સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ અહીંથી રાખવાની સલાહ બની રહી છે, જેની પર તમારો ફોકસ હોવું જોઈએ. પરંતુ નજર કરીએ સ્ટોક સ્પેસિફિક, જો આજે પરિણામ બાદ વધારે એક્શનમાં હોય તો જે સીએટ અત્યારે ડે હાઈ 3158 જસ્ટ રિસેન્ટલી આપણને ડે હાઈ પર કારોબાર કર્યો છે. 3.5% મજબૂતી જોવા મળી છે. કંપનીના પરિણામ જોઈએ તો નફો 8.4% વધ્યો છે. આવક પણ જોઈએ તો 14.3% અહીંથી ગ્રોથ બતાવે છે, જે બાદ સ્ટોકમાં સારી એવી તેજી આપણને જોવા મળી છે. ઇવન જો પરફોર્મન્સની વાત કરીએ તો છેલ્લા આપણને એક મહિનામાં 7% રિટર્ન જોવા મળી છે. સ્વાભાવિક છે કે એટલું બધું કોઈ ખાસ રિટર્ન આપણને નથી મળ્યું, પરંતુ આજે આપણને સ્ટોક સારું પોઝિટિવ એક્શનમાં જોવા મળ્યું છે. સર, એક વખત સીએટ ઉપર વ્યૂ લઈ લઈએ. વેલ, સીએટની વાત કરીએ, અત્યારે કાઉન્ટર 3152 પાસે ટ્રેડ કરે છે અને રિસન્ટનો જે ટોપ છે એનું પણ બ્રેકઆઉટ 3120 લેવલ પર હતો, એનું આઉટકેલું છે. વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે. 3265 અને જો બ્રેક કરે તો 3580 સુધીના પણ લેવલ આપણા કાઉન્ટરમાં જોવા મળી શકે. એટલે વ્યૂ પોઝિટિવ સાઈડનો જ મેન્ટેન કરીને ચાલવાની સલાહ રહેશે. નવી ખરીદારી તો હું નથી સજેસ્ટ કરી રહ્યો, કેમ કે નીચે 2980 પાસે અત્યારે એસએલ આવી રહ્યો છે અને રિસ્ક રિવોર્ડ અત્યારે એટલું ફેવરેબલ નથી નવી ખરીદી માટે. જેમની પાસે ઓલરેડી પોઝિશન છે, હોલ્ડ કરીને રાખો. ઉપરમાં 3280 અને જો બ્રેક કરે તો 3580 થી લઈને 3600 સુધીના પણ લેવલ આપણને કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. ઓકે, તો સીએટ ઉપર વાત થઈ, જેની પર તમારો ફોકસ હોવું જોઈએ. પરંતુ બીજો એક સ્ટોક જોઈએ તો પ્રાચ ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા પણ પરિણામ બાદ મોટી એક્શન જોવા મળી છે. 5% ઘટાડો આપણને જોવા મળ્યો છે. કંપનીના જો પરિણામ વાત કરીએ, કંપનીની આવક 15.6% ઘટી. કંપનીનો નફો જોઈએ તે પણ 57% ઘટ્યો. એબિડા 43% ઘટ્યા અને માર્જિન જોઈએ તો 12.8%થી ઘટીને 8.6% જોઈએ. અત્યારે 5% કમજોરી 482 ઉપર આજે આપણને કારોબાર જોવા મળે છે. સર, કઈ રીતે વ્યૂ રહેશે પ્રાચ ઇન્ડસ્ટ્રીઝ માટે, જેની પાસે ઓલરેડી પોઝિશન હોય એ લોકો માટે? સર, કયા લેવલ વોચ આઉટ કરવાનું રહેશે? સર, 450 લેવલ વોચ આઉટ કરવાનું છે. 450 નીચે જો સસ્ટેન થાય છે તો ત્યાં એક્ઝિટ મારીને ચાલવાની સલાહ રહેશે અને જો પોઝિશન હોય તો હોલ્ડ કરીને રાખો. જો કાઉન્ટર 530 પાસે આવે છે અને 530 ની ઉપર જો સસ્ટેન થાય છે તો 600 સુધીના લેવલ આપણા કાઉન્ટર બતાવી શકે. ઓકે, તો ઓવરઓલ વાત થઈ, જેની પર તમારો ફોકસ હોવું જોઈએ. પરંતુ આવો નજર કરી નિફ્ટી 500માં જ આપણને શું એક્શન જોવા મળે છે? સેફલર, જેની પર 7% તેજી જોવા મળે છે. લોડા ડેવલપર્સ 5% મજબૂતી છે. બીજું આપણે જોઈએ વિશાલ મેગામાર્ટ, ઓલરેડી સર સાથે આપણે વાત કરી, 5% તેજી ત્યાં જોવા મળી છે. પીજીએલ, સીએટ કે જે આજે સૌથી ટોપ ગેનર્સમાં જોવા મળે છે. પરંતુ કમજોરીમાં નજર કરીએ તો સ્વાભાવિક છે બજાજ ફિન્સર્વ, બજાજ આપણે નિફ્ટી 500માં જોવા મળી છે. પ્રાજ ઇન્ડસ્ટ્રી જે આપણને કમજોરીમાં, કેફિન ટેક, ટ્રેન્ડ કે જે આજે આપણને સૌથી વધારે કમજોરી જોવા મળી છે. 5 સ્ટાર, આઈડીબીઆઈ, વેસ્ટ લાઈફ અને યુટીઆઈએમસી, આ બધા સ્ટોક છે કે જ્યાં આપણને 2%થી વધારે આપણને કમજોરી સાથે કારોબાર જોવા મળ્યો છે. બીજું આપણે નજર કરીએ તો આપણે નિફ્ટી ક્યાંક ને ક્યાંક ફરીથી પોઝિટિવ થઈ રહ્યો. નજર કરો, નીચે તમને 24,270 બાજુ ગયો અને ફરીથી 24,350 બાજુ તમને પહેલ જોવા મળી રહી છે. અને એ જ કારણથી સરે પણ પહેલાં કીધું કે આપણને 2-3 દિવસ છે ઘણા ભારે રહેવાના છે, ઘણી ઉથલ પાથલ જોવા મળશે. કોઈ એક સાઈડ આપણને ડાયરેક્શન જલ્દી નહીં હાથમાં આવે. બેંક નિફ્ટી પણ તમે નજર કરો તો ન્યૂનતમ સ્તરથી સારી રિકવરી જોવા મળી છે. 55,093ના લો બનાવ્યા અને 93 અત્યારે 55,350, એટલે કે 250 અંકની રિકવરી તમને અહીંથી બેંક નિફ્ટીમાં પણ જોવા મળી છે. સામે ફિન નિફ્ટીમાં નજર કરો તો ત્યાં હજુ પણ 5%ની કમજોરી સ્વાભાવિક છે કે બજાજ ફાઇનાન્સને બધા, જેના કારણે અહીંયાથી તમને રિસ્ક થોડું વધતું જોવા મળે છે. ઇન્ડિયા વિક્સ તમારો ફરીથી 18 ઉપર આવતો જોવા મળ્યો છે, એટલે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક થોડી સ્વાભાવિક છે કે મોટી વોલેટિલિટીના સંકેતો મળતા જ જોવા મળી રહ્યા છે. પરંતુ સ્ટોક સ્પેસિફિક આવો નજર કરીએ તો ટાટા કન્ઝ્યુમર. સર, તમારી પાસે ટાટા કન્ઝ્યુમરનો વ્યૂ લેવા માંગીશ. ઓલરેડી હમણાં અમે બી એક સેગમેન્ટ શરૂઆત કરી છે બમ્પર સ્ટોક કરીને, તેમાં બી મેં જસ્ટ ટાટા કન્ઝ્યુમરની વાત કરી. કારણ કે ઓવરઓલ જે સ્ટોકમાં એક વીકલી બ્રેકઆઉટ બધું સારું એવું આપણને જોવા મળ્યું છે. ઇવન કપ વિથ હેન્ડલ પેટર્નનું પણ આપણને બ્રેકઆઉટ આવ્યું છે. એટલે કે ઓવરઓલ જે વીકલી એટલે કે પોઝિશનલ વ્યૂ આપણને સારો એવો બનતો જ જોવા મળ્યો છે. એક વખત સર તમારો પણ વ્યૂ લેવા માંગીશ. તમારો સર વ્યૂ કઈ રીતે રહેશે ટાટા કન્ઝ્યુમર ઉપર? સર, 75 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે અને નીચે 1125 પાસે સપોર્ટ આવી રહ્યો છે. એટલે જો ખરીદી કરીને ચાલુ હોય 1125નો જ એસએલ આ લેવલ પર મેન્ટેન કરવો પડશે. અને ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ જોવા મળી રહી છે 1230 અને 1230 જો બ્રેક કરે છે તો 1300 સુધીના પણ લેવલ આપણે આ કાઉન્ટરમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે. એટલે વ્યૂ ડેફિનેટલી અત્યારે હાલ પૂરતો પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે.
ઓકે, વ્યૂ પોઝિટિવ બની રહ્યા છે જેની ઉપર તમારો ફોકસ હોવું જોઈએ. નજર કરીએ ઓટો સેક્ટર ઉપર તો થોડુંક આપણે જે ટીવીએસ મોટર્સ છે કે જે ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ, કારણ કે જોઈએ તો કંપનીના પરિણામ બાદ સ્ટોક ઓલરેડી ગઈકાલે પણ આપણને 2% નીચે તો આજે પણ 0.5% નીચે છે. 2700ની નીચે આજે આપણને સ્ટોક કારોબાર કરતો જોવા મળ્યો છે, કારણ કે ટીવીએસ મોટર્સમાં ઓલરેડી જોઈએ તો કંપનીનો ગ્રોથ સારો આવ્યો તો માર્જિનની પરિસ્થિતિ સારી એવી જોવા મળી છે. ઇવન એમના આફ્રિકા બજાર છે એમાં એક્સપોર્ટ પણ ક્યાંક ને ક્યાંક સારું ઇમ્પ્રુવમેન્ટ થતું જોવા મળ્યું છે. અને ઇવન જે ઇલેક્ટ્રિક ટુ વ્હીલરમાં જે હરીફાઈ જે ઘટી રહી છે કોમ્પિટિશન, ક્યાંક ને ક્યાંક કંપની માટે તો પોઝિટિવ જ છે. સર, એક વખત તમારી પાસે વ્યૂ લેવા માંગીશ ટીવીએસ મોટર્સ ઉપર. પરિણામ તો ઓવરઓલ આપણને સારો એવો ગ્રોથ ને બધું જોવા મળ્યું, પરંતુ સ્ટોક આપણને જોઈએ તો કાલે ને આજે 2 દિવસ થઈને ઓલમોસ્ટ 3% આપણને નેગેટિવ એક્શન જોવા મળી છે સર. વેલ, ડેફિનેટલી જોવા જઈએ તો એક બિયરિશ વેઝલ ફોર્મેશન ઉપરના મથાળે કાઉન્ટરે બનાવેલી છે અને અત્યારે 2686 પાસે ટ્રેડ કરે છે. પોસિબિલિટીઝ છે કે મને નીચે 2560 સુધીના લેવલ ટીવીએસ મોટરમાં જોવા મળી રહ્યા છે. શોર્ટ કરીને ચાલવાની સલાહ તો નથી, બટ જેમની પાસે ઓલરેડી શોર્ટની મોમેન્ટમ જે કેરી કરીને ચાલી શકે છે 2560ના ટાર્ગેટ માટે. ઓકે, તો વાત થઈ ટીવીએસ મોટર્સ કે જેની ઉપર તમારે ફોકસ કરવું જોઈએ. આવો બીજું નજર કરીએ સ્ટોક સ્પેસિફિક. આજે તમને નિફ્ટી રિયલ્ટી કે જેમાં આજે થોડીક મજબૂતી તમને જોવા મળી છે. કયા કમ્પોનન્ટ સૌથી વધારે મજબૂતીમાં છે? લોઢા ડેવલપર્સ 4%ની મજબૂતી જોવા મળી રહી છે. ગોદરેજ પ્રોપર્ટીઝ 3%ની તેજી. ફિનિક્સમાં તમને ખરીદારી જોવા મળી રહી છે. સ્વાભાવિક છે કે આજે તમને પરિણામ પણ છે. પ્રેસ્ટીજ એસ્ટેટ, DLF કે જ્યાં તમને સારી એવી મજબૂતી જોવા મળે. માત્ર એક સ્ટોક છે અનંતરાજ કે જ્યાં તમને 0.5%ની કમજોરી જોવા મળે. બાકી ઓવરઓલ દરેક સ્ટોક સારી એવી મજબૂતી સાથે જોવા મળે. સર, એક વખત નિફ્ટી રિયલ્ટી ઉપર લઈ લઈએ અને ફિનિક્સ મિલ્સ ઓલરેડી કંપની આજે Q4ના પરિણામ પણ આપવાના છે અને પ્રી રિઝલ્ટ આજે 3%ની પોઝિટિવ એક્શન જોવા મળી રહી છે સર. વેલ, જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ જોવા મળી રહી છે અને ખાસ કરીને ફિનિક્સ મિલની વાત કરીએ 1677 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. 1610 ની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો 1730 અને એ જો બ્રેક કરે તો 1900 સુધીના પણ લેવલ આપણને ફિનિક્સમાં જોવા મળી શકે છે. અને સામે લોઢાની પણ વાત કરીએ જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. 1275ના એસએલની સાથે ટાર્ગેટની વાત કરીએ તો 1400 પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરે તો તમને ઉપરમાં 1500 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે છે. ઓકે, તો વાત એ રિયલ એસ્ટેટ ઉપર કે જેની ઉપર તમારું ફોકસ હોવું જોઈએ. થોડુંક કન્ઝમ્પશનથી ઉપર આપણે આવીએ. તેમાં આપણે જોઈએ તો વોલ્ટાસમાં આજે થોડી કમજોરી જોવા મળી છે. સામે બ્લુ સ્ટાર કે દરેક સ્ટોકમાં થોડુંક આજે આપણને ઠંડુ જોવા મળ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક થોડી ખરીદારી આપણને વોલ્ટાસમાં ગઈકાલે જોવા મળી હતી. સર, વોલ્ટાસ હું તમારી પાસે લઈને આવીશ. ઇવન તમે પણ સર થોડા ટાઈમ પહેલાં મે બી કદાચ તમારા પીકમાં તમે વોલ્ટાસ જાણ કરી હતી. ઇવન ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી પણ પોઝિટિવ વ્યૂ આપવામાં આવ્યા હતા અને ઘણા બધા એક્સપર્ટે પણ આપણે વોલ્ટાસ ઉપર ખરીદીની સલાહ આપવામાં આવી હતી. પરંતુ સર, સ્ટોક જોઈએ તો ખાસા દિવસ સુધી આપણને પરફોર્મન્સ નથી જોવા મળ્યો. જ્યારથી સર 1350નું લેવલ જે આપણે બ્રેક થયું છે અને જોઈએ તો સ્ટોક આપણને 1200 થી 1300 એની વચ્ચે કન્સોલિડેશન કર્યું. જ્યારે ઇવન આપણે જોઈએ તો માર્કેટ પણ હમણાં વચ્ચે રિકવરીના મૂડમાં હતું સારા એવા, ત્યારે પણ આ સ્ટોક સર પરફોર્મ નથી કર્યું. તો સર, કઈ રીતે આપણે આ લેવલ વોચ આઉટ કરવા જોઈએ સર વોલ્ટાસ માટે સર? વેલ, ટાઈમિંગ માટે હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. પણ એવું લાગે છે કે કાઉન્ટર ઉપરમાં 1275 ની ઉપર જો સસ્ટેન થશે તો જ તમને અહીંથી કન્ફર્મ મૂવ જોવા મળશે. અને અત્યારે આ લેવલ પર જે સપોર્ટ આવી રહ્યો છે સપોર્ટ 1220નો છે. એટલે 1220ના નીચે જો સ્ટોક ક્લોઝિંગ આપે છે તો સસ્ટેન થાય છે તો પોસિબિલિટી છે કે તમને 1100 સુધીના પણ લેવલ બતાવી શકે છે. એટલે વ્યૂ ટોટલી સાઇડવેઝનો છે. નવી ખરીદારી આપણે 1275 ની ઉપર જાય પછી જ કરીને ચાલીશું. ઓકે, 1275 કે જેને પાર કરવાની રાહ જોઈશું અને જે બાદ આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે. અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર નજર કરીએ તો આજે આપણને થોડુંક નરમસ જોવા મળી છે. ગઈકાલે પણ 2.5% સ્ટોક નીચે હતો, આજે પણ 1.5% નીચે છે. ઇવન ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી જે રિપોર્ટ આવ્યા હતા પરંતુ રિપોર્ટ દરેકના પોઝિટિવ હતા. જેફ્રીઝ તરફથી પણ જોઈએ તો બાય ટાર્ગેટ 14000નો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. નોવામાં પણ જોઈએ તો હોલ્ડ રેટિંગ સાથે 11860ના ટાર્ગેટ આપ્યા હતા. HDFC સિક્યોરિટીઝ પણ બાય ટાર્ગેટ સાથે 12600. દરેકની વસ્તુ કહેવું એ જ હતું કે કંપનીને જે EBITDA છેલ્લા 3 ત્રિમાસિકમાં કંપનીના EBITDA ડાઉન સાઇડ બતાવ્યા હતા અને આ ફેરી કંપનીના EBITDA સારા એવો ગ્રોથ બતાવે છે અને એ બાદથી દરેક બ્રોકરેજ હાઉસે સારો એવો કવર કર્યો હતો, પોઝિટિવ વ્યૂ આપ્યા હતા. પરંતુ સ્ટોક જોઈએ તો છેલ્લા 2 દિવસમાં 4% કરેક્ટ થઈ ગયો છે. સર, કઈ રીતે વ્યૂ લઈશું અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર સર? વેલ, અલ્ટ્રાટેક સિમેન્ટની વાત કરીએ જે પ્રમાણે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે વ્યૂ પોઝિટિવ સાઇડનો તો અત્યારે બની રહ્યો છે. 11740 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. હું કહીશ કે થોડું વેટિંગ વોચ કરીને ચાલો. નીચેમાં જો કાઉન્ટર 11250 11300ના જો લેવલ બતાવે છે ત્યાં ખરીદી કરીને ચાલવાની સલાહ રહી છે. હાલ પૂરતું અવોઇડ કરીને ચાલવાની સલાહ છે અલ્ટ્રાટેક.
ઓકે, અવોઇડ કરવાની સલાહ અહીંથી આપણા માટે બની રહી છે અલ્ટ્રાટેક, જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ. નજર કરીએ માર્કેટ ઉપર તો સારી એવી આપણને અપસાઇડ જોવા મળી રહી છે. નિફ્ટીમાં ઇવન જોવો તો ડે હાઈ બની રહ્યા છે 24,360 ઉપર તમે અત્યારે કારોબાર કરી રહ્યા છો. સામે તમે બેંક નિફ્ટી ઉપર નજર કરશો તો એ પણ ક્યાંક ને ક્યાંક ફ્લેટ થવાની અહીંથી પોઝિશન બધી જોવા મળી રહી છે. સર, કોઈને આજે ડે ટ્રેડિંગ તરીકે કોઈને માર્કેટ જોવા હોય તો આજે નિફ્ટીમાં અત્યારે ન્યૂનતમ સાથે સારી એવી ખરીદારી પણ આવી રહી છે. ઉપરની તરફ 24,360 ઉપર ત્યાં હાલ કારોબાર કરી રહ્યા છે. તો સર, કયા લેવલ છે કે જેને બાદ ક્યાંક ને ક્યાંક થોડી શોર્ટ રિકવરિંગની આપણે એક્સપેક્ટેશન રાખવી જોઈએ સર? વેલ, વાત સાચી છે તમારી. અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે અને જે પ્રમાણે અત્યારે નિફ્ટીમાં બાઉન્સ બેક આપણને આવતો જોવા મળી રહ્યો છે, જો પ્રેઝન્ટ લેવલથી ખરીદી કરીને ચાલુ હોય તો 24,250 નો અહીંયા સપોર્ટ આવી રહ્યો છે નિફ્ટી સ્પોટના હિસાબે. 24,250 ના એસએનની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઉપરના મથાળેની વાત કરીએ તો 24,460 અને એ જો બ્રેક કરે તો 24,600 સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે. ઓકે, તો 24,250 જેને અહીંથી સપોર્ટ તરીકે ખાસ કરીને ફોકસ કર્યું. પરંતુ આપણે બીજા સેક્ટર સ્પેસિફિક વાત કરીએ તો નિફ્ટી આઈટી ક્યાંક ને ક્યાંક સર અહીંયાથી આપણને કમબેક જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા બધા દિવસો જોઈએ ને તો ભલે 1-2 દિવસ કંપની ઓવરઓલ સેક્ટર થોડી કમજોરીમાં રહેશે, પરંતુ હવે ધીરે ધીરે થોડી ખરીદારી આપણને નિફ્ટી આઈટીમાં જોવા મળી રહી છે. દરેક સ્ટોક લઈ લો, આપણે TCS છે, એસએલ ટેક છે, ઇન્ફોસિસ, ક્યાંક ને ક્યાંક થોડી ખરીદી બનતી રહી જોવા મળી રહી છે. સર, કઈ રીતે વ્યૂ લઈશું હવે આવનારા જેને 6 મહિનાથી 1 વર્ષ માટે? આગળ સ્વાભાવિક છે ઘણા બધા સ્ટોક છે, TCS, ઇન્ફ્રો, ઘણા ડિસ્કાઉન્ટેડ ભાવ પર ત્યાં લોકોને મળી રહ્યા છે. તો સર, અહીંયાથી તમારા તરફથી સલાહ રહેશે કોઈ સ્ટોકમાં કોઈને ખરીદી કરવાની કે SIP મોડમાં સર અહીંયાથી જવું હોય તો સર? ડેફિનેટલી SIP મોડ તો હંમેશા ઓન જ રાખવાની જરૂર છે. એમાં ક્યારેય કોઈ કોમ્પ્રોમાઇઝ ના કરવું જોઈએ. આપણા દર્શક મિત્રોએ ઇન્ફોસિસ જે અત્યારે 1500 પાસે છે, ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. સામે સાઈડ HCL ટેકની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે HCL ટેક ટ્રેડ કરી રહ્યો છે ત્યાં પણ અત્યારે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. એટલે આ જેટલા પણ કાઉન્ટર્સ છે, જેટલા પણ અત્યારે સારા કાઉન્ટર્સ છે જે અત્યારે ડિસ્કાઉન્ટ પ્રાઇસ પર મળી રહ્યા છે એના ટોપથી, હું કહીશ કે SIP કન્ટિન્યુ કરો. આવનારા દિવસોમાં આપણને બધા જ કાઉન્ટર પર સારી એવી રેલી જોવા મળી શકે છે. ઓકે, SIP કરવાની અહીંથી સલાહ બની રહી છે જેની ઉપર તમારો ફોકસ હોવું જોઈએ. પરંતુ આવો નજર કરીએ બેંક નિફ્ટીમાં HDFC, કોટક બેંકની સાથે તમને ICICI બેંક પણ છે જે સારી એવી મજબૂતી સાથે ગ્રીન નિશાનમાંથી આવતું તમને જોવા મળી રહ્યું છે. પરંતુ સરકારી બેંક ઉપર નજર કરો તો હજુ પણ ત્યાં થોડુંક પ્રેશર વધારે જોવા મળ્યું છે. ઇવન 12 સ્ટોકમાંથી તમે નજર કરશો તો 11 સ્ટોક હજુ પણ નેગેટિવ છે. યુકો બેંક 2% કમજોર, SBI 0.5% કમજોર છે, સેન્ટ્રલ બેંક, IOB, પંજાબ નેશનલ બેંક જોઈએ તો બધા સ્ટોક આજે ક્યાંક ને ક્યાંક આજે આપણને કમજોરીમાં જોવા મળે છે. સેન્ટ્રલ બેંકના ઇવન ગઈકાલે આપણને પરિણામ બાદ પોઝિટિવ એક્શન જોવા મળી હતી 1%ની, પરંતુ આજે તમને 1.5%ની આજે કમજોરી જોવા મળી છે. ઇવન બેંક ઓફ બરોડા નજર કરો તો ત્યાં પણ 1%ની કમજોરી છે અને સાથે મહારાષ્ટ્ર બેંક ત્યાં પણ તમને આજે કમજોરી સાથે કારોબાર જોવા મળ્યું છે. પ્રાઇવેટ બેંક ઉપર નજર કરીએ તો પ્રાઇવેટ બેંકમાં આજે આપણને એક્શનમાં જોવા મળી રહ્યું છે. સ્વાભાવિક છે કે HDFC, કોટકના ICICI જોઈ, પરંતુ કમજોરીમાં IDFC ફર્સ્ટ બેંક ત્યાં 2%ની કમજોરી. અહીંયા પણ ગઈકાલે પરિણામ આવ્યા હતા અને આજે આપણને નેગેટિવ એક્શન જોવા મળી. ફેડરલ બેંક નજર કરો 1.5%ની કમજોરી. ઇન્ડસઇન્ડ બેંક, બંધન બેંક, એક્સિસ બેંક કે જ્યાં આજે આપણને કમજોરી જોવા મળી છે. માત્ર જે 3 દિગ્ગજ બેંક છે HDFC, ICICI અને એક્સિસ કે જ્યાં આજે તમને સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. બીજા સ્ટોક સ્પેસિફિક આજે આપણે નજર કરીએ તો રિલાયન્સ આજે થોડુંક નરમાશે 0.5% જેટલું. સર, રિલાયન્સ જોઈએ તો છેલ્લા જે પરિણામ બાદ સારી એવી તેજી જોવા મળી. કારણ કે આપણે જોઈએ તો રિલાયન્સ જીઓના સારા આપણને પરફોર્મન્સ જોવા મળ્યું. ઇવન આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના એમના કોર બિઝનેસ જોઈએ તો એમાં પણ સારું એવું પરફોર્મન્સ જોવા મળ્યું. 7%ની તેજી 2 દિવસ જોવા મળે અને એ બાદ જોઈએ તો જે નફા વસૂલી એટલી શાર્પ નથી જોવા મળી. આજે માત્ર 5% જ કમજોર છે. તો ક્યાંક ને ક્યાંક એક્સપેક્ટેશન સર રાખવી જોઈએ કે ફરીથી આપણને સારી એવી અપમૂવ આપણને જોવા મળી શકે છે રિલાયન્સમાં? વેલ, એક સારી એવી રેલી આપણને જોવા મળી છે. લોઅર લેવલ પર જોવા જઈએ તો કાઉન્ટર 1114 પાસે આવી ગયો હતો અને ત્યાંથી અત્યારે 1400 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નથી, કેમ કે સારી રેલી જોવા મળી છે. માઇનર પ્રોફિટ બુકિંગ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે અને પ્રોફિટ બુકિંગના બેઝ પર 1350 સુધીના લેવલ આ કાઉન્ટર આપણને બતાવી શકે છે. એટલે નવી ખરીદારી કરીને અત્યારે હાલ પૂરતી ચાલવાની સલાહ બિલકુલ નથી. જો ટ્રેડિંગના લિહાઝથી જો આ સ્ટોકમાં પોઝિશન બનાવી છે 4-5 દિવસ પહેલા, તો હું કહીશ કે ઘણો સારો એવો લેવલ છે આ લેવલ પર પ્રોફિટ બુકિંગ કરવા માટે. ઓકે, તો વાત થઈ રિલાયન્સ જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ. નજર કરીએ ભારતીય એરટેલ, સારી એવી મજબૂતી આજે આપણને બતાવી રહી છે. 0.5%ની મજબૂતી 1833 ઉપર આજે આપણને કારોબાર કરતો જોવા મળે છે. આ સ્ટોક પણ છે કે જેમાં સારી એવી તેજી આપણને વન વે જોવા મળી છે. એક વખત સર ભારતીય એરટેલ ઉપર પણ વ્યૂ લઈ લઈએ, કારણ કે સ્વાભાવિક છે કંપનીના પરિણામ પણ આપણને પાસમાં ઘણા બધા ક્વાર્ટર કંપનીએ સારા આપ્યા છે અને સ્વાભાવિક છે કે એમને ઓવરઓલ તેમની જે થીમ છે તો મેઇન એમની જે ટેલિકોમ બિઝનેસ છે એની ઉપર તેઓ વધારે વાળી રહ્યા છે અને એમનો જે ઇન્ફ્રા બિઝનેસ છે ધીરે ધીરે તેઓ અહીંયાથી ઇન્ડસ ટાવરને તેઓ અહીંથી વેચી રહ્યા છે અને જે બાદ સ્ટોકમાં સારી એવી તેજી આપણને જોવા મળી છે સર
સર ભારતીય એરટેલ? વેલ રેલી તો ઘણી સારી જોવા મળી છે. ઓલ ટાઈમ હાઈ પર કાઉન્ટર આવી ગયો છે અને ચાર્ટે ટેરેટરીમાં છે. બટ જો ટ્રેડિંગના લિહાઝથી વાત કરીએ તો મને એવું લાગે છે કે કાઉન્ટરમાં આપણને કરેક્શન જોવા મળે અને કરેક્શનમાં 1770 સુધીના લેવલ આ કાઉન્ટર બતાવી શકે છે. એટલે ત્યાં જો આવે તો ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. હાલ પૂરતું અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. ઓકે, અવોઇડ કરવાની સલાહ બની રહી છે, જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ. આજે આપણે જોઈએ તો ઘણા બધા કંપનીના પરિણામ ઇવન આવવાના છે. બંધન બેંક છે, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ છે, ફેડરલ બેંક છે, સામે તમે નજર કરો તો ઇન્ડસ ટાવર છે, JSPL, સોના BLW પ્રિસિઝન, ફિનિક્સ મિલ્સ છે, વરુણ બેવરેજીસ, કે આ બધી કંપની આજે પોતાના Q4ના પરિણામ આજે રજૂ કરવાના છે. એટલે સ્વાભાવિક છે કે આ બધા સ્ટોક છે કે જે આજે મોટી એક્શનમાં આજે આપણને જોવા મળવાના છે. સોના BLW પ્રિસિઝન ઉપર નજર કરીએ, 2.5% કમજોરી આપણને પ્રી રિઝલ્ટ જ્યારે જોવા મળી છે. અને ઇવન ગઈકાલે સારી એવી તેજી હતી, કારણ કે આપણે જોયું ગઈકાલે પરિણામ જે સમાચાર બી હતા ટેરિફને લઈને કે ક્યાંક ને ક્યાંક જે અમેરિકામાં જે વાત હતી ઓટો અને ઓટો એન્સિલરી પાર્ટ્સ, કે એમાં જે ટેરિફ છે એમાં થોડીક રાહત મળી શકે એવા સમાચાર આવ્યા હતા. જે બાદ સોના BLWમાં આપણને સારી એવી તેજી જોવા, પરંતુ આજે 2%ની કમજોરી આજે આપણને જોવા મળી છે. એક વખત વ્યૂ લઈ લઈએ આપણે સર પાસે બી. કુનાલ સર, કઈ રીતે વ્યૂ રહેશે સોના BLW પ્રિસિઝન ઉપર સર? વેલ પર્ટિક્યુલર કાઉન્ટરની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે સોના કોમ્સ ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે 480ના લેવલ પર, વ્યૂ પોઝિટિવ સાઇડનો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. લોઅર લેવલ પર 450નો એસએલ મેન્ટેન કરીશું. નો ડાઉટ આજના દિવસમાં 2.5% નીચે છે, બટ સપોર્ટ પાસે છે. એટલે 450ના એસએલની સાથે ખરીદી કરીને ચાલો. ઉપરમાં 500 અને 500 જો બ્રેક કરે તો તમને 530 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે છે. ઓકે, 530 સુધીના લેવલ પણ આપણને અહીંયાથી આવતા જોવા મળી શકે, જેની ઉપર તમારો ફોકસ હોવું જોઈએ. પરંતુ ઓટો ઇન્ડસ્ટ્રીમાં સર એક મહિન્દ્રા તમારી સાથે હું વાત કરવા માંગીશ. ઓલરેડી ખ્યાલ છે કે 2 દિવસથી આપણે જે સમાચાર આવ્યા હતા કે જે SML ઇસ્યુઝુને તેઓ હિસ્સો ખરીદવાના છે અને જે ઓલરેડી જે એમની વેલ્યુ છે એનાથી અડધા ભાવમાં આજુબાજુ તેઓ ખરીદવાના છે. જે મહિન્દ્રા માટે તો પોઝિટિવ જ છે, અને પરંતુ SML ઇસ્યુઝુ છે કે જેમાં આપણે જોઈએ ઇવન સમાચાર બાદ 10%ની લોઅર સર્કિટ પણ આપણને અહીંયાથી જોવા મળી હતી. એઓને આજે પણ સ્ટોક જોઈએ તો ક્યાંક ને ક્યાંક નરમાશ સાથે આપણને જોવા મળે. તો સર એક વખત બંને સ્ટોક આપણે જો ચર્ચા કરી લઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક તેઓ હિસ્સો ખરીદવાના છે. તે બાદ તેને અલગ SML ઇસ્યુઝુ અલગ એન્ટિટી તરીકે પણ તેઓ રાખવાના છે. એક વખત સર SML ઇસ્યુઝુ અને સાથે આપણે મહિન્દ્રા બંને ઉપર સર એક વખત રિવ્યુ લેવા માંગીએ સર. વેલ SML ઇસ્યુઝુ 1530-1540 પાસે છે અને ઘટાડામાં 1440 સુધીના લેવલ બતાવી શકાય છે. એટલે અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. અત્યારે કોઈ નવી ખરીદારી નથી કરવાની. બટ હા, સામે સાઈડ M&Mની વાત કરું તો જે પ્રમાણે અત્યારે M&M ટ્રેડ કરી રહ્યો છે, વ્યૂ મારો M&Mમાં પોઝિટિવ સાઈડનો છે. લોઅર લેવલ પર 2830ના એસએલની સાથે પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. 2830 ટાર્ગેટની વાત કરીએ તો 2970નો પહેલો ટાર્ગેટ છે ને, એ જો બ્રેક કરે તો પછી તમને 3250 સુધીના પણ લેવલ એઝ ટાર્ગેટ જોવા મળી શકે છે. તો SML ઇસ્યુઝુ માટે વેઇટ કરીને ચાલવાની સલાહ છે. M&Mને પ્રેઝન્ટ લેવલ પર ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. ઓકે, SML ઇસ્યુઝુ હજુ પણ વેઇટ એન્ડ વોચ, અને અહીંથી મહિન્દ્રા માટે ખરીદી કરવાની સલાહ બની રહી છે, જેની પર ફોકસ કરીશું. પરંતુ આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરો માર્કેટ ઉપર તો સારી એવી અપમૂવ તમને જોવા મળે છે. 24,372ના નવા ડે હાઈ બનતા જોવા મળે છે. નિફ્ટી બેંક પણ હવે ગ્રીન નિશાનમાં આવી ગયું છે. મિડ કેપ જો ત્યાં પણ તમને જે વેચવા લીધી 0.5%ની એની જગ્યાએ તમને 5% નજીક તમને મજબૂતી જોવા મળી છે. સ્મોલ કેપ હજુ પણ થોડું ઠંડુ છે, પરંતુ આ 1.25%ની કમજોરી સાથે માત્ર આપણે 5%ની કમજોરી તમને ત્યાં જોવા મળી છે. નિફ્ટી ઓટો તમે નજર કરો ત્યાં પણ 1%ની કમજોરી બાદ ઓલમોસ્ટ ફ્લેટ થવા આવી રહ્યું છે. નિફ્ટી IT પોઝિટિવ છે. નિફ્ટી ફાર્મા સૌથી વધારે મજબૂત. નિફ્ટી રિયલ્ટી 3%ની તેજી તમને નિફ્ટી રિયલ્ટીમાં જોવા મળી છે, પરંતુ નિફ્ટી ફાર્મા છે આપણે ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ. નિફ્ટી ફાર્મામાં એક વખત કમ્પોનેન્ટ્સ પણ જોઈ લઈએ. મજબૂતીમાં ગ્રેન્યુઅલ્સ સૌથી વધારે મજબૂતી 2%, લુપિનમાં 2%ની ખરીદી, એલ્કેમ, ઓરોબિંદો ફાર્મા, સિપ્લા દરેકમાં સારી એવી ખરીદારી છે. માત્ર 3-4 સ્ટોક છે કે જેમાં થોડીક નરમાશ છે. નેટકો ફાર્મા, એબોટ, અજંતા ફાર્મા અને મેનકાઇન્ડ થોડીક નરમાશ હોય. બાકી ઓવરઓલ દરેક જગ્યાએ આપણને સારી એવી ખરીદારી જોવા મળી છે. કુનાલ સર, તમારી પાસે નિફ્ટી ફાર્માનો રિવ્યૂ લેવા માંગીશ અને કોઈ સ્ટોક પસંદ હોય તે પણ જાણવા માંગીશ, કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે પણ માર્કેટ આપણે કોઈ મોટી વોલેટાઇલિટી અથવા તો કન્ફ્યુઝન સ્ટેટમાં જતું હોય ત્યારે આપણને એક FMCG અને સાથે નિફ્ટી ફાર્મા એક થોડું ડિફેન્સિવ પ્લે થતું આપણને જોવા મળતું હોય. તો સર હવે આવા બધા વચ્ચે આપણે કઈ રીતે સર નિફ્ટી ફાર્માનો આપણે રિવ્યૂ લઈશું એની પર વાત કરી સર. વેલ વાત સાચી છે તમારી. જ્યારે અનસર્ટેનિટી માર્કેટમાં હોય તો નિફ્ટી ફાર્મા, નિફ્ટી FMCG બધા ડિફેન્સિવ પ્લે કરતા હોય છે ને. આજના દિવસમાં જોવા જઈએ તો જેટલા પણ કાઉન્ટર છે નિફ્ટી ફાર્માના મોટાભાગના બધા જ અત્યારે ગ્રીન સાઇડ એટલે કે ઉપરના મથાળે ટ્રેડ કરતા આપણને જોવા મળી રહ્યા છે. એટલે
વ્યૂ ડેફિનેટલી અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનો જ મેન્ટેન કરીને ચાલવાની સલાહ રહેશે. એમાં પણ જોવા જઈએ તો અમુક કાઉન્ટર્સ એવા છે જેમાં આવનારા દિવસોમાં સારી એવી રેલીનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ છીએ. અને સૌથી પહેલાં જે કાઉન્ટર ત્યાં ધ્યાનમાં આવી રહ્યું છે ઓરો ફાર્મા, જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યું છે. જે વ્યૂ અત્યારે આ કાઉન્ટરમાં બની રહ્યો છે 1230 પાસે તે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. લો લેવલ પર જોવા જઈએ તો જે સપોર્ટ અત્યારે હાલ પૂરતા આવી રહ્યો છે 1185નો છે, અને ટાર્ગેટની વાત કરીએ તો 1275 પહેલો ટાર્ગેટ છે, ને એ જો બ્રેક કરે તો 1355નો બીજો ટાર્ગેટ પણ આપણને ઓરોબિંદો ફાર્મામાં જોવા મળી શકે. ઓકે, તો ફાર્મા સેક્ટરની વાત થઈ જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ, સાથે ઓરોબિંદો ફાર્માના લેવલ કે જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ. પરંતુ નજર કરીએ થોડુંક લાઈફ ઇન્ડસ્ટ્રી સેક્ટર બાજુ તો આપણને સારી એવી ખરીદારી આજે જોવા મળી છે. ઇવન આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ નજર કરો 0.25% તેજી, એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સ ત્યાં પણ આપણને 0.3% તેજી જોવા મળે છે. ઇવન બંને કંપનીના પરિણામ બાદ પણ આપણને આ બંને સ્ટોકમાં સારી એવી તેજી ઓલરેડી જોવા મળી છે. સર એક વખત બંને ઉપર રિવ્યૂ લઈ લઈએ, એચડીએફસી લાઈફ અને સાથે સાથે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ. સર એચડીએફસી લાઈફ અત્યારે 734 પાસે છે અને આજના દિવસમાં 2.5% ઉપર છે. વ્યૂ પોઝિટિવ સાઈડનો છે. નવી ખરીદી કરીને ચાલવાની સલાહ નથી, કેમ કે નીચે એસએલ જે આવી રહ્યો છે 690 પાસે આવી રહ્યો છે, બટ જેમની પાસે પોઝિશન છે હોલ્ડ કરીને રાખો. ઉપરના મથાળે 755 અને એ જો બ્રેક કરે તો આપણને 800 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. અને આઈસીઆઈસીઆઈ પ્રૂની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, આમાં ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. 612 પાસે ત્યાં કાઉન્ટર છે. લો લેવલ પર 585નો આપણે એસએલ મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે 630, અને 630 જો બ્રેક કરે તો 680 સુધીના પણ લેવલ આપણે આ કાઉન્ટરમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે. તો એચડીએફસી લાઈફમાં હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે, અને આઈસીઆઈસીઆઈ પૂર્વમાં નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો ઓવરઓલ વાત થઈ એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સ અને સાથે સાથે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ઇન્સ્યોરન્સ કે જેની પર તમારો ફોકસ હોવું જોઈએ. પરંતુ એનબીએફસી સ્ટોક ઉપર નજર કરીએ તો એક સ્ટોક છે કે જે પરિણામ બહુ ભારે ક્રેક થયો હતો. આજે થોડીક 0.5%ની મજબૂતી જોવા મળી છે શ્રીરામ ફાઇનાન્સ ઉપર. સર જોઈએ તો પરિણામ આવ્યા હતા, જે દિવસે પરિણામ આવ્યા સ્ટોક 8 થી 9% તૂટ્યો હતો. ઇવન બીજા દિવસે પણ સ્ટોક 8 થી 9% તૂટ્યો હતો. અને આજે જોઈએ તો થોડીક આપણને 5%થી 0.5% નજીક આપણને ખરીદારી જોવા મળી છે 618 ઉપર. તો સર જે ઘટાડો આવ્યો પરિણામ બાદ ક્યાંક ને ક્યાંક આપણે ખરીદીની ઓપોર્ચ્યુનિટી લેવી જોઈએ કે હજુ વેટ એન્ડ વોચ રહેશે? સર વેલ, શ્રીરામ ફાઇનાન્સની વાત કરીએ, આજે જે પ્રમાણેની મોમેન્ટમ કાઉન્ટરમાં જોવા મળી રહી છે, જે વ્યૂ અત્યારે કાઉન્ટરમાં બની રહ્યો છે, હું કહીશ કે અત્યારે હાલ પૂરતો અવોઇડ કરવો એ વધારે સારું રહેશે. નો ડાઉટ નિયર ટુ સપોર્ટ છે, પણ જે વોલેટિલિટી આપણને છેલ્લા 4-5 દિવસોમાં જોવા મળી છે, એક વખત એને સેટલ થવાનો ટાઈમ આપવો જોઈએ. એના પછી જ આપણને એક ક્લિયર ડાયરેક્શન જોવા મળી શકે છે. જે બિલકુલ, તો ઓવરઓલ વાત થઈ શ્રીરામ ફાઇનાન્સ જેની પર ફોકસ હોવું જોઈએ. પરંતુ આવો નજર કરીએ માર્કેટ ઉપર તો 24,390ના હાઈ તમને બનતા જોવા મળે છે. ઇવન બેંક નિફ્ટી પણ 55,500 તરફ અહીંયાથી પહેલ કરવાની આગે કુછ જોવા મળી રહી છે, જેની ઉપર તમારું ફોકસ હોવું જોઈએ. પરંતુ સર આ સાથે સમય થયો છે રજા લેવાનો, આપના તરફથી ડિસ્ક્લેમર. વેલ, જેટલા પણ સ્ટોક આજે આપણે ડિસ્કસ કર્યા છે, જેના પર આપણે આપણો વ્યૂ આપ્યો છે, એના પર મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ એ સ્ટોકમાં હોઈ શકે છે. ખૂબ ખૂબ આભાર સર આપનો શોમાં બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. વેલ, 24,400 નિફ્ટી તમને અહીંયા ઓલમોસ્ટ આવતું જોવા મળ્યું છે. સામે બેંક નિફ્ટી નજર કરો તો 55,478 હાઈ બનતા જ જોવા મળી છે. સારી વસ્તુ જો આજે એક બીજી વસ્તુ જો મને ગમી હોય તો એ છે મિડકેપ અને સ્મોલ કેપમાં ખરીદી આવી રહી છે. મિડકેપ ઉપર નજર કરો તો જે સ્ટોક આજે ઇન્ડેક્સ 0.5% વધારે આજે નીચે હતો, જે અત્યારે તમને 5%થી પણ વધારે આવતું જોવા મળે છે. 54,200થી આજુબાજુ લઈને 54,000 તમે નજર કરશો 780 તરફની પહેલ જોવા મળી છે. સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ ઓલમોસ્ટ 1% રિકવર થયો છે, એટલે કે ક્યાંક ને ક્યાંક ખરીદી જોવા મળી છે. એટલે કે આજની જે એક્સપાયરી છે સ્વાભાવિક છે કે થોડીક પોઝિટિવ જોવા મળી શકે, જો કોઈ નેગેટિવ અસર ના આવે ને ઉપરથી ફરીથી વેચવાલી ના આવે. હવે મહત્વનો લેવલ છે 24,400. જો 24,400નું લેવલ સસ્ટેન થાય, 15 મિનિટ ઉપર કેન્ડલ ક્લોઝ થાય તો આપણને સારી એવી અપમૂવ 24,500 સુધીની પણ આજે આપણને જોવા મળી શકે છે, કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું નજર કરીએ આજે આપણને ટોપ ગેઇનર લૂઝર્સમાં કયા સ્ટોક આજે આપણને સૌથી વધારે મજબૂતીમાં હવે જોવા મળી રહ્યા છે. એચડીએફસી લાઈફ, જ્યાં તમે નજર કરશો 3%ની તેજી છે. પાવર ગ્રેડ પણ હવે અહીંયાથી આપણને આવી ગયો છે, જેમાં તમે જોશો 2%ની તેજી જોવા મળી રહી છે. સિપ્લા, એચડીએફસી બેંક, એસબીઆઈ લાઈફ, એટલે કે ઓવરઓલ હવે અહીંયાથી આપણને ફરીથી આપણને એક કેપિટલ માર્કેટવાળા જે બી સ્ટોક છે સારી એવી તેજી જોવા મળી રહી છે. કમજોરીમાં સ્વાભાવિક છે
બેંક, બજાજ ફિન્સર્વ, બજાજ ફાઇનાન્સ પરિણામ બાદ થોડા નીચે જોવા મળી છે. ટ્રેન્ડ, ટાટા મોટર્સ, SBI ત્યાં પણ થોડુંક પ્રેશર જોવા મળી છે. નવા રેકોર્ડ હાઈ ઓલરેડી આપણે વાત કરીએ, ચંબલ ફર્ટિલાઇઝર, મોતીલાલ ફાઇનાન્શિયલ, સોલાર ઇન્ડસ્ટ્રી, મઝગાંવ ડોક અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ કે જેમાં સારી એવી ખરીદારી આવી અને નવા રેકોર્ડ હાઈ બનતા આપણને જોવા મળ્યા છે. તો આવો આ સાથે આ શોમાં પણ આટલું. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.